તો કે આ દેરાણી આ જેઠાણી વાતો કરે લબાલબ ટોલા મારે ટપાટપ તારા કે તારા અમદાવાદના ભજીયા કરે પણ અમારે સુરતના બહુ હારા. બાપા સીતારામને માનતો હો, જલારામને માનતો હો, ભોજલરામને માનતો હો તો 100 રૂપિયા દેશવાલા. આ કાલે જ અમરેલીમાંથી પકડ્યો છે. હવળો ચાલે નોય ચાલે. આ બંબુડી કહેવાય ભાઈ, ઘરમાં નીકળે ઓસરી નીકળે ફરિયામ નીકળે નોય નીકળે. કાલે બીજા ગામમાં ખેલ નાખ્યો તો આજે તમારા ગામમાં ખેલ નાખ્યો છે. મજા થઈ ગઈ હોય તો જોરદાર તાળી વગાડવાના. હવે ધીમે ધીમે એવું લાગે છે કે ભાઈ ગામડામાં લોક ડાયરાનું પ્રમાણ છે એ ઓછું થતું જતું એવું. લોકો સ્ટેજ ઉપર દારૂ પીને પણ હવે આવવા મળ્યા છે. એટલે શું છે, થોડુંક સમાજ જે છે ને, હવે આમાં એક વ્યક્તિને લીધે ઘણા બધા વ્યક્તિને ભોગવવું પડતું હોય છે. કે જે લોકો સંસ્કૃતિને ચાહે છે અને જે કલાકાર પ્રોપરને સમજે છે એ ચોક્કસપણે ડાયરાઓ કરે છે. હનુમાનજીનો એવો કોઈ પ્રસંગ છે જે તમને આમ શેર કરો ખૂબ જ ગમતો અથવા તમારા જ્યારે પણ પ્રોગ્રામ કરતા હોય ત્યારે તમે શેર કરતા હોય? જ્યારે રામ ભગવાન બેઠા હતા અને એના ખોળાની અંદર જ્યારે લક્ષ્મણજીનું માથું હતું ને રામ ભગવાન રોતા હતા, એ મૂર્છિત થઈ ગયા હતા લક્ષ્મણજી, ત્યારે હનુમાનજી આ જોવે છે ને એટલે એમ કે ભગવાન હું છું ને તમારે રોવું પડે? તમે મને ખાલી વાત તો કરો કે તમારે હું જોતું છે, તમે કયો એ વસ્તુ હું લાવી દો. અને ત્યારે હનુમાનજી કહે છે કે કોત ઉતગન મધુ તો રત્નાગન દાહુ કોહત જાવ આકાશ ઇન્દ્રિન્દ્રસન દારૂ કોત સકલ બોલું સોર જબ દેતન કો મારું હનુમંત કહત સુન રામ પ્રભુ હે વાનર એસી કરું કે રાવણ સમેત લંકા કો દક્ષિણ છે ઉત્તર ધરું. તમારી ઘણી બધી એવી રચના છે જે તમે જાતે કરેલી હશે, તો એમાંની કોઈ એવી રચના છે કે ભાઈ જે તમને યાદ કરવામાં તમારે બહુ બધો સમય કે તકલીફ લેવી પડી હોય પછી યાદ રહી હોય તમને? એક મારી રચના છે જે હું ડાયરાની અંદર બોલું છું, ગાડીના નામ બધા એક સાથે બોલું છું. તો કે એસન્ટ્રી એવિયો એક્સ્યુ ઓડીને એન્ડઓવર ને રેપિડ ને રોલ્સ ને રીટસ ને ઈટસ ને લોરા ને રેન્જ ઓવર ફોર્ચ્યુનર વેરના કિયા બેલેનો બ્રેજા નેક્સોન હેરિયર સ્કોડા સેનોટ સેલ્ટર્સ ઇમેજ ઇમેજ ને થાર એમ્બેસેડર SS4 અલ્ટ્રીલા એસ્ટિલો આઇટફેન 20 અર્ટિગા ઇન્ડિગો ઇયો નિકો ઇનોવા ટાવર અને ફંટી કોરોલા કેમરી સ્કોર્પિયો ફન ક્લાસિક યુટિલિટી ગેટસ બોલેરો રૂંડ્યુ બીટ ને જીવા જેન જાયલો જીપ્સી જેટી ને જેગવાર વાન વિસ્ટો વોકન્સ વેગન વિસ્ટા ને વેગનાર ડસ્ટર ફેબિયા ફિગો ફેટ ફેસ્ટા ફરારી સની ને સુમો સેન્ટ્રો ને સ્વિફ્ટ સિયારા ને સફારી ઉનો નેનો પોલો ને પજેરો માજા ને મર્સિડીઝ માઇક્રો ને તુફાન સેલ સિર્વે ને સોનાટા એસ્ટ્રા અલ્ટ્રા હોન્ડા સિટી ઉમર છે. કાઠિયાવાડની અંદર ગામડું કેવું હોય એને સમજાવવું હોય દુહામાં, તો એવો કોઈ દુહો? તો કે ચબૂતરા ને ચોરા હોય, ઘરમાં દૂધના ધોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભાવના આદર હોય, એ હવા ઉજાસમાં જાના હોય, ઘી દૂધ તણા ખજાના હોય, ગાય ગોવાળ અને ગાડા હોય, ધણકૂટ ને પાડા હોય, એ હય હુતાર અને મોચી હોય, વાળંકુમા ને ઘાંચી હોય, રસ્તા કાચા પાકા હોય, શરીએ નાકા હોય, બાયુની કમરે કૂચી હોય, ગામમાં એક ગોર હોય, હારાખમાં મોર હોય, એ રૂપ નીતરતી નારી હોય પણ આંખું તેજ કટારી હોય, પાછી લાજ શરમની મારી હોય, જાણે પાદરની પણ હારી હોય, આંગણા ગાળથી લીપેલા હોય, દિવેલિયાથી દીપેલા હોય, ઘરે ઘરે તુલસીના ક્યારા હોય, અને અમુક સંતોના ઉતારા એટલે શેર કરતા હારું હોય, ગામડું મારું પ્યારું હોય. તમારા મતે સાચી મિત્રતા કે મિત્રતા કોને કહેવાય? દુઃખની અંદર માણસ ઉભો રહ્યો, સુખમાં બધે તમે ફોર્ચ્યુનર ગાડી લાવવાનું ખડકાઈ જાય, પણ જે તમારે સાયકલનો વેત ન હોય અને તમારી દુઃખની અંદર તમારી હારે મિત્ર ઉભો રહી જાય, ભાઈબંધ કાંઈ પણ તકલીફ હોય તો મને કહેજે, એવા ખંભા માણા જે દે ને એવા મિત્રોની આપણે જરૂર છે. કે મિત્ર એડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખ મેં પીછું રહે ઓર દુઃખ મેં આગે હોય. પ્રદીપભાઈ, સૌપ્રથમ તો આ પોડકાસ્ટમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ પ્રદીપ પાઘડી તરીકે લોકો તમને અત્યારે ઓળખે છે, તો આ ફાસ્ટ ફેશનના જમાનામાં પાઘડી પહેરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? એમાં એવું છે કે મને પહેલેથી પાઘડી પહેરવાનો મને શોખ હતો. આમ પહેરવેશને હું ખૂબ ચાહું છું, કેમ કે આ પટેલનો કાઠિયાવાડી આપણો ઓરિજિનલ પહેરવેશ છે અને જૂની સંસ્કૃતિને લઈ અને હું ચાલવાવાળો માણસ છું. પહેલાં મારા ગામડામાં અમારે એક ફંક્શન હતું ને ત્યારે બધા પહેરવેશ પહેર્યો હતો, ત્યારથી મને બહુ ગમતો એમ. ઓકે. એટલે પછી એક વખત મેં આ લગ્નમાં હું પહેરીને જાતો, ઘણી જગ્યાએ ભાઈબંધ મિત્રના લગ્ન હોય ને એટલે પહેરીને જાઓ, એટલે બધા આમ જોતા હોય ને આમ ફોટો પાડવા અરે ઉભા રહે. હવે રેર કેસમાં જોવા મળે છે આવા પ્રકારનો પોશાક. એટલે પછી મેં કીધું હવે છે ને આ મારા પ્રોગ્રામમાં એકવાર પહેરીને જાવ. પછી પ્રોગ્રામમાં એકવાર પહેરીને ગયો અને લોકોનો જે રિસ્પોન્સ મળ્યો, જે ચાહના મળી, એ પછી આપણે કન્ટિન્યુ કર્યો આ પ્રોગ્રામમાં પહેરવાનો ચાલુ કરી દીધો. અને પછી ધીમે ધીમે પહેલાં મારું નામ હતું પ્રદીપ પટેલ, એવી રીતના બધા ઓળખતા. પછી ધીમે ધીમે આ પહેરવેશને લઈ અને મને કલાકારોએ જ નામ આપ્યું પાઘડી એમ. ઓકે. એટલે પછી પ્રદીપ પાઘડી તરીકે ઓળખવા મળ્યા. હવે ગમે એ જગ્યાએ જાય ને તો એમ કે પાઘડીથી જ ઓળખે બધા. અલગ ઇમેજ જ બની ગઈ છે. હા, પ્રદીપ પટેલ તો કોઈ નહીં કહેતું, પ્રદીપ પાઘડી તરીકે જ ઓળખે છે. પાઘડી તરીકે ઓળખે. હવે પાઘડી છે ને એ એક બ્રાન્ડ થઈ ગઈ હવે એમ, કે ગમે ત્યારે કોઈ પણ પહેરવેશ પહેરીને નીકળે કે કાંઈ પણ હોય ને
એટલે પાઘડી તરત યાદ આવે. પાઘડી અને એક લોકોની નજરમાં તરત આવી જાય. કારણ કે હવે કેવું છે, પહેલા એવું હતું કે ભાઈ મોટા હતા બધા ગવઢિયા લોકો, એ લોકો પહેરતા, એટલે ગામડે તમને જોવા મળતા. હવે તો ગામડામાં ઘણી બધી જગ્યાએ લુપ્ત થવા મળી છે, કારણ કે બહુ બધા લોકો છે, શહેરીકરણ થઈ ગયું છે, ગામડામાંથી સિટીમાં આવી ગયા છે. તો તમે અત્યારે આ ફિલ્ડમાં આવ્યા, ખાસ કરીને હાસ્ય કલાકાર તરીકે તમે જે ફિલ્ડમાં આવ્યા, એની પહેલાંનું તમારું બેકગ્રાઉન્ડ છે કેવું હતું? પહેલા ગામડે હતા કે પહેલેથી સિટીમાં હતા તમે? પહેલા તો હું ગામડે હતો, પછી 11-12 ધોરણ મેં અમરેલી વિદ્યાસભા સંકુલ છે એની અંદર મેં કર્યું. એ પછી મેં અમદાવાદ હોસ્ટેલની અંદર, હું એસપી હોસ્ટેલની અંદર રહ્યો, ત્યાં ભણ્યો. GLS કોલેજની અંદર મેં કોલેજ કરી. અને ત્યારે મને બુક વાંચવાનો જે શોખ જાગ્યો ને એ ત્યારથી. ત્યાં મારો મિત્ર છે એક, એણે મને ત્યાં સંજય રાવલ સાહેબની એક તક્ષશિલા કરીને લાઇબ્રેરી હતી, ત્યાં બુક વાંચવા અમે જતા. ઓકે. પછી ધીમે ધીમે બુક વાંચવાનો શોખ જાગ્યો અને શરૂઆત થઈ. ધીમે ધીમે આગળ વધતા ગયા. ઓકે. અને બીજી વસ્તુ છે કે હવે આ ફિલ્ડની અંદર આવવા માટે તમને એવું ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? કે આ સમજી લો ભાઈ, ઘણી વસ્તુ એવું છે કે ભાઈ નાનપણથી ક્યાંક શોખ હોય છે, અથવા બીજામાંથી ઇન્સ્પિરેશન મળતું હોય, તમે બુક વાંચવાનું ચાલુ કર્યું, તેવું નક્કી કરી રીતના કર્યું કે હવે મારે આ ફિલ્ડની અંદર આગળ કરિયર બનાવવું છે? આમાં તો કેવું છે, કુદરતની આ દેન છે. કલાકાર કાંઈ બનવાથી નથી બની જવું. કદાચ તમે ગમે એટલા રૂપિયા આપો તો એ કાંઈ તમે એમ કહો કે મારે કલાકાર બનવું છે, એમ કલાકાર ન બને. ભગવાનની અને માતાજીની કૃપા હોય ને તો આ વસ્તુ અંદર આવે તમારા. એમાં એક બહુ મસ્ત છંદ લખેલો છે, એક વાક્ય છે એવું કે પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ એતે અભ્યાસે ના મેલે બિના કૃપા ભગવાન. જો ભગવાન અને માતાજીની કૃપા હોય ને તો કલાકાર થવાય. અને જ્યારે મારો મિત્ર મને લાઇબ્રેરીમાં પુસ્તક વાંચવા લઈ જતો ત્યારે હું પુસ્તક વાંચતો. પછી ધીમે ધીમે અમને ઉગવા મળ્યો. મને પહેલેથી હાસ્યની અંદર તો હું ઘરે બધા ફેમિલીને એમનું હસાવ્યા કરતો. અને મને એક્ટિંગ ને એવું બધું ફાવે, એટલે હું છે બીજાના નખરા કર્યા કરું ને એવું બધું કરું. સ્માઈલ આવે એટલે બધાને હસાવવાનો પહેલેથી મને શોખ હતો. પછી મેં ધીમે ધીમે આગળ વધ્યા અને સ્પીચ આપી અમારા કોલેજની અંદર. ફેરવેલ પાર્ટી હતી ત્યારે મેં પહેલી સ્પીચ આપી, અને એ જે લોકોનો રિસ્પોન્સ મળ્યો એ પછી કન્ટિન્યુ આપણે ધીમે ધીમે આગળ વધતા ગયા. ત્યાંથી એવું થયું કે હવે આ કરિયરમાં આગળ વધીએ તો સારો રિસ્પોન્સ મળશે. તો એઝ અ હાસ્ય કલાકાર તરીકે તમારો પહેલો પ્રોગ્રામ ક્યાં ને કઈ રીતના કર્યો હતો, ને કેવી રીતે તમને પહેલો પ્રોગ્રામ મળ્યો હતો? મારો જે પહેલો પ્રોગ્રામ છે એ મારી કોલેજની અંદર, આ ફેરવેલ પાર્ટીની અંદર જ મેં પહેલું મારું હાસ્યનું જે કામ છે એ આપ્યું હતું. અને થોડોક સમય ખાલી 15 કે 20 મિનિટ જ આપ્યું હતું, પણ ત્યારે જે મજા આવી ને એ મારો યાદગાર ક્ષણ રહી ગઈ કે લોકોને હું બોલું એમાં મજા આવે છે, લોકોને દાંત આવે છે, અને લોકો એ પછી મારી સાથે કનેક્ટ થવા મળ્યા. પછી ત્યારથી એમ થઈ ગયું કે નહીં, આ ફિલ્ડની અંદર આપણે આગળ વધવું છે, લોકોને હસાવવા છે. જે હું ઘરે હસાવું છું ને એ જ આપણે બહાર કરવાનું છે. યસ. એટલે પછી લોકોનો રિસ્પોન્સ મને બહુ સારો એવો મળતો ગયો. અત્યારના સમયની વાત કરું તો કેવું છે, પહેલાંના સમય કરતાં લોકો બિઝી બહુ થઈ ગયા, ડિપ્રેશનમાં, ટેન્શનમાં, તણાવમાં છે. હાસ્ય એક એવી વસ્તુ છે કે બધી વસ્તુ ભૂલાવી દે. અને અત્યારના સમયમાં, અને તમે કીધું એ રીતના કે આ બધા વ્યક્તિની અંદર એવી કળા નથી હોતી કે ભાઈ હાસ્ય તરીકે બધાને સ્માઇલ કરાવી શકે, કલાકાર તરીકે અંદરથી હોય તો જ પોસિબલ છે. તો તમને એવું લાગે છે કે ભાઈ હાસ્યના લીધે તમારી પર્સનલ લાઈફ ઉપર કોઈ બદલાવ આવ્યો હોય, અથવા તમને ચેન્જ જોવા મળ્યો હોય એવું કોઈ? 100%. જો હાસ્ય છે ને એ પહેલી વસ્તુ જીવનમાં જરૂરી છે, બરાબર. ઘણા બધા ડૉક્ટરો કહેતા હોય કે તમને હસવાથી ઘણા બધા રોગ છે એ નાબૂદ થઈ જાય, પણ જે સવારે ઉઠીને બધા હા 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 કરવા જાય એ હાસ્ય નહીં. આ ઓરિજિનલ હાસ્ય જે અંદરથી જ હાસ્ય આવે ને, નેચરલી આખું નેચરલી હાસ્ય, એ કંઈક અલગ વસ્તુ છે. બાકી ઓલું જે સવારમાં હા હા કરો એની અંદર ક્યારેક ની પેસોટી હોત ખાઈ જાય, પ્રોબ્લેમ ક્રિએટ થાય. એટલે નેચરલ હાસ્ય આવે ને એની મજા છે. અને આજ ઘણા બધા લોકો અમને હાસ્ય માટે બોલાવે છે, પણ મારું એક વસ્તુ છે, હું માતાઓ બહેનો બધા સાંભળી શકે એવું મર્મ હાસ્ય પીરસું છું. આજ સુધીમાં ડબલ મિનિંગ વાળો જોક્સ, ખરાબ વાત કોઈ દી આપણે કીધી નથી, અને ક્યારેક કહેવાની પણ નથી. આપણે આપણા પહેરવેશ અને આપણી સંસ્કૃતિને આધીન આપણે હાલવાનું છે. ઓકે. બીજી વસ્તુ, તમારે અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ કરવાના થતા હોય, એક સિટીમાંથી બીજા સિટીમાં જવાનું થતું હોય, તો દરેક વખતે નવા નવા જોક્સ તમે લાવો ક્યાંથી? નવા જોક્સ તો જો કેવું છે, અમે પહેલી તો અમારું બુક વાંચન અમારી માટે ખૂબ જરૂરી હોય. મેં બુક વાંચીએ એટલે અમે નવા નવા વિચાર આવતો હોય. અને હાસ્ય છે ને અમારે કેવું છે, ગમે ત્યાં અમે જતા હોય અને એમાંથી અમને હાસ્ય મળી જાય, એટલે એ વાત અમે રજૂ કરી દઈએ. આજે તમારે અહીંયા આવ્યા તો તમારામાંથી કંઈક હાસ્ય અમને મળે તો એ અમે સ્ટેજ ઉપર જઈને, અહીંયા ન કહી પણ અહીંયા બહાર બીજે જઈને કહીએ. એટલે તમારો અનુભવ એને તમે હાસ્યમાં કન્વર્ટ કરી બસ બસ અલગ અલગ રીતે. એ એક પણ કળા છે, કારણ કે ઘણી વખત સેમ વસ્તુ બધાની નજરમાં બનતી હોય, પણ એને કઈ રીતના પ્રેઝન્ટ કરવું એ સૌથી એક મોટી કળા છે. ઓકે. અને બીજી વસ્તુ કેવું, પહેલાનો સમય હતો તો ગામડે તમે જો તો લોક ડાયરા રેગ્યુલર થતા હતા,
દિવાળી પર લોકો સિટીમાંથી ત્યારે થતા હોય, કોઈ તહેવાર હોય ત્યારે થતા હોય, બહુ બધું રેગ્યુલર ચાલતું હતું. હવે ધીમે ધીમે એવું લાગે છે કે ભાઈ ગામડામાં લોક ડાયરાનું પ્રમાણ છે એ ઓછું થતું જતું એવું. હવે શું છે, સ્ટેજ ઉપર ઘણી બધી વસ્તુ ન થવાની ઘટના બધી થવા મળી છે. લોકો સ્ટેજ ઉપર દારૂ પી પીને પણ હવે આવવા મળ્યા છે. એટલે શું છે, થોડુંક સમાજ જે છે ને, હવે આમાં એક વ્યક્તિને લીધે ઘણા બધા વ્યક્તિને ભોગવવું પડતું હોય છે. એટલે એમ ધીમે ધીમે ઓછું થાય. પણ ઘણા જે લોક ડાયરાના ચાહકો માણસો છે, જે સંસ્કૃતિને ચાહે છે, એ હજી પણ ડાયરા કરે. આજે દિવાળીનો સમય આવશે એટલે તમે જો ગામડે ગામડે ડાયરા ચાલુ જ છે. અને અમારે બધા કલાકારો અત્યારથી બધું બુકિંગ આવવા મળ્યું હોય. પણ શું કામ કે જે લોકો સંસ્કૃતિને ચાહે છે અને જે કલાકાર પ્રોપરને સમજે છે, એ ચોક્કસપણે ડાયરાઓ કરે છે. મતલબ એવું નથી કે ભાઈ નવી જનરેશન છે ને ઈચ્છા નથી, શોખ નથી, એ લોકોને પણ આવી ડાયરા સાંભળવાની ઈચ્છા થતી હોય છે. પણ ક્યાંક ને ક્યાંક કહેવાય ને ભાઈ, પેલા હતા ગામડે વધારે લોકો રહેતા, હવે ભણવા માટે કે અથવા ફેમિલી સિટીમાં આવી ગયા હોય એટલે હવે શિફ્ટ થઈ ગયા હોય, એટલે જ્યારે ગામડે જાય ત્યારે ફરીવાર તાજી કરવા માટે ડાયરાઓ કરતા હોય. આમાં કવિ ભેદણ મેકરણ જે છે, કવિ મેકરણ જે છે ને, એને બહુ સરસ વાત કરી છે કે ડેલીએ હોયની ડાયરા ઓરડી અંધેર, કવિ ભેદુ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. નહીં દુજાણા નહીં દીકરા નહીં ઘૂંઘટવાળી ઘેર, કવિ ભેદુ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. આપણે અત્યારે કેવું છે, જો પેલા અત્યારના સમયમાં એવું થઈ ગયું છે, દીકરીની ભ્રૂણ હત્યા કરવામાં આવે છે, બરોબર છે. હવે શું છે, બધાને દીકરા જ જોતા હોય, નકરા દીકરાને બધા નાખશે ક્યાં? લઠ્ઠા નકરા વાહાડા જેવા બધા ક્યાં નાખશે? પહોણાવા તો જોહે ને ક્યાંક. પણ હવે દીકરીની ભ્રૂણ હત્યા કરે છે, પાછું થાય કેવું કે દીકરા માટે માનતા માને, પાછા રાંદલના લોટા તેડે. જ્યારે રાંદલના લોટા તેડે ત્યારે ગૌણી કરવા જવાનું થાય તો એ પાછી દીકરીઓ ગોતવાની, જોતા હોય છોકરા. એટલે વાત મેન વસ્તુ એ છે, સમજવાની વસ્તુ છે કે આ જે ભ્રૂણ હત્યા છે ને, એ બંધ થવી જોઈએ. હવે પેલા કરતા એવું લાગે છે કે ભાઈ લોકો, તમે કીધું ભાઈ ભ્રૂણ હત્યા છે, પેલા એવું હતું કે ભાઈ છોકરા છોકરીમાં અસમાનતા, બહુ બધો ભેદભાવ રાખતા. પણ ધીમે ધીમે એજ્યુકેશન અથવા તો જે પ્રમાણે મોડર્ન જમાનો આવી ગયો, લોકો છોકરીની પણ વેલ્યુ કરે છે, છોકરીઓ પણ એ પ્રકારનું સમાજમાં કામ કરે છે, એવો ચેન્જીસ હોય એવું લાગે છે તમને? 100%. અત્યારના દીકરીઓ અત્યારે ટોપ લેવલ ઉપર આગળ વધે છે. આજે અમારા કલા જગતની અંદર સારામાં સારી લોકગાયિકા બહુ બધી છે અને ખૂબ સારા એવા ડાયરાઓ કરે છે. અને બીજી વસ્તુ કે સારા સારા ડૉક્ટરો પણ થયા છે, વકીલો પણ થયા છે. હરેક ક્ષેત્રની અંદર, આઈટી સેક્ટરની અંદર અત્યારે દીકરીઓ ખૂબ સારું કામ કરે છે. તો દીકરીનું મહત્વ પ્રાધાન્ય છે. માટે દીકરો અને દીકરી એક સમાન આપણે ગણીએ છીએ. ખાલી બોલવા ખાતર બોલે છે પણ લોકો ગણતા નથી. માટે દીકરીઓને પણ થોડુંક પ્રાધાન્ય આપો. બેલેન્સ જાળવી રાખો તો જ સમાજનો જે વૃદ્ધિ પોસિબલ થશે. 100%. ઓકે. બીજું, તમારે એક સિટીમાંથી 100 કિલોમીટર છે કે 200 કિલોમીટર ડાયરા કરવા જવાનું થતું હોય તો તમને થાક નહીં લાગતો હોય? કારણ કે સવારે નીકળો, સાંજે પહોંચો, સાંજે ડાયરો કરવાનો, આખી રાત તમારે પાછું હોય, તો કન્ટિન્યુ ટ્રાવેલિંગ રહેતું હોય છે, તો કઈ રીતના મેનેજ કરો બધું? એમાં જો થાકોડો તો શું છે, લાગતો જ હોય. ભાઈ ઘણા બધા એમ કહે છે કે ભાઈ કલાકારો એટલા બધા રૂપિયા લે એમ, પણ અમે રૂપિયા કેના લઈએ છીએ કે અમારે એક તો ટ્રાવેલિંગમાં જવાનું હોય, બરોબર. હવે રમરમાટે મારે ગાડી જતી હોય, હાઈવે ઉપર ગાડી જતી હોય, ક્યારેકનું એક્સિડન્ટ થઈ જાય તો સવારે અમારે બધા રાહ જોતા રહી જાય એમનો, ક્યારે આવશે. હા, એટલે અમે કહેવાનો મતલબ શું છે, હરેક વ્યક્તિ મહેનત કરતા હોય પોતાની ક્ષેત્રની અંદર. અમે જઈએ છીએ તો અમારું એ મહેનત જ છે. સ્ટેજ ઉપર એટલા લોકોની સામે બોલવું એ પણ બહુ અઘરી વસ્તુ છે. એટલે અમે બધા જતા હોય, પછી પાછા આવતા હોય તો અમારે 4 વ્હીલની અંદર અમે ટૂટિયું વાળીને સૂતા હોય. હવે સવારમાં જાય ને તો વાહા મળે, દુખો આમ થવા મળે, લોકોને એમ લાગે છે કે આ કેરા પ્રોગ્રામ કર્યા. હા, એટલે પણ જીવનનો સંઘર્ષ છે, એ બધું તો શું છે, ચાલવાનું છે. બધાના ક્ષેત્રની અંદર સંઘર્ષ તો થોડોક હોય છે. અને તમારું જ્યારે શરૂઆત કરી, એટલે કહેવાય ને ભાઈ, શરૂઆતમાં હવે તમારો એક્સપિરિયન્સ થઈ ગયો એટલે ડર નીકળી ગયો. શરૂઆતમાં બધાને ડર હોય. એક્ઝામ્પલ તરીકે મેં જ્યારે કેમેરામાં આવવાની શરૂઆત કરી ત્યારે મને ડર લાગતો હતો, મોબાઈલ સામે પણ નહોતો બોલી શકતો. પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરી એટલે હવે ડર નીકળી ગયો, કેમેરા સામે બોલી શકાય. એમ તમારા ફિલ્ડની અંદર શરૂઆતમાં તમને જ્યારે સ્ટેજ પરફોર્મન્સ કરતા તો ત્યારે એમ ડર લાગતો કે ઓડિયન્સ સામે કેમ બોલીશ, એવું થતું ક્યારે? શરૂઆત જ્યારે કોઈ પણ વ્યક્તિની હોય ને, એટલે થોડું ઘણું અંદરથી માયનો ડર તો હોય જ. પણ કેવું છે, પછી લોક ચાહના આપણને મળવા મળે ને એટલે ધીમે ધીમે ડર જતો જાય. પછી અત્યારે હવે આપણે સ્ટેજ ઉપર જાય એટલે કોઈ પ્રકારનો ડર ન હોય, નોર્મલ જ હોય. શરૂઆતની અંદર હરેક માણસને થાય, પણ એનાથી આપણે જે માણસ ડરતો હોય કે એમાં મૂંઝાવાનું નહીં, ધીમે ધીમે આગળ વધવાનું. 100% સફળતા જરૂર મળશે. પણ કેવું છે, શરૂઆત હોય ને એટલે તમને કહેવાવાળા બહુ બધા લોકો મળે, ન બોલવાનું બોલે ને ખરાબ વાતું કરે. અને પછી જેવું તમે સક્સેસ જાઓ, થોડાક આગળ વધો, પછી કે આ મને ખબર હતી આ આગળ વધવાનો છે.
સફળતા મળે ત્યારે બહુ બધા લોકો આવી જતા હોય ત્યાં રેસ બધાય આવે. છે. ઓકે, તમે પાઘડી પહેરવાની શરૂઆત કરી ત્યારે લોકો શરૂઆતમાં તમને કહેતા હતા કે ભાઈ તું છોકરો થઈને આવું ક્યાં પહેરવેશ કર્યો એવું એટલે આમ પહેલા તો જો ઘણા બધા એવા હોય, બધાય તમારા સપોર્ટમાં એવું જરૂરી ન હોય. ન હોય? હા, અમુક સપોર્ટમાં હોય, અમુક ન હોય. પણ જ્યારે હું પહેરવેશ પહેરી નીકળો એટલે અમુક વાતો કરતા હોય કે આને જ આ કેવું બધું આદર્યું છે એમ, સમજાણ. યસ, પણ વાંધો નહોતો, આપણને અંદરથી મને ગમતું હતું ને એટલે હું કરું. હું બીજાને જોઈને નથી કરતો, મને ગમે છે એટલે હું પહેરીને જાઉં છું. યસ. મતલબ કારણ કે દુનિયાને તો કંઈ પણ કરો, કંઈક ને કંઈક વસ્તુ નથી જ ગમવાની, અમુકને ગમે છે એવું રહેવાનું જ છે. પોતાની જાતને ગમે એ વસ્તુ કરો તો જ તમને સંતોષ અંદરથી મળતો હોય છે. અને અલગ અલગ પ્રકારનું ઓડિયન્સ હોય, અલગ અલગ જગ્યાએ જવાનું થાય. કાઠિયાવાડનું ઓડિયન્સ અલગ હોય, મહેસાણા બાજુ એક્ઝામ્પલ તરીકે જાવ તો ત્યાંનું ઉત્તર ગુજરાતનું અલગ હોય, અહીંયા સુરત બાજુનું ઓડિયન્સ અલગ હોય. તો દરેક વખતે ઓડિયન્સ અલગ અલગ હોય તો એને મેનેજ કઈ રીતના કરો છો? કારણ કે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય, એ રીતના તો કઈ રીતના મેનેજ કરો? પહેલાં તો ગમે એ જગ્યાએ પ્રોગ્રામ હોય ને એટલે મારું દર વખતે બને ત્યાં સુધી હું નવું નવું લાવવાની કોશિશ કરતો હોઉં. ઓકે, કેવું છે કે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય, અમને ખબર કે આ જગ્યાએ પ્રોગ્રામ છે એટલે હું એમાં તૈયારી કરતો હોઉં કે ભાઈ આપણું આજે આ રીતનું ઓડિયન્સ છે તો હું એને બેસ્ટમાં બેસ્ટ મારું પરફોર્મન્સ કઈ રીતે આપી શકું, એ લોકોને શું ગમે છે, એ વિસ્તારની અંદર એવું તો શું વસ્તુ છે કે જે એ લોકોને ગમતું હોય અથવા એનો કંઈક ઇતિહાસ હોય તો એ બધું જાણી અને પછી જાઉં. પછી આપણે અહીંયા રજૂ કરીએ સ્ટેજ ઉપર કોઈ પણ આપણી જે સ્પેશિયલ આઈટમ હોય બધી, પછી માહોલ જોઈ લઈએ કે ભાઈ લોકોને મજા આવે છે, આમાં મજા આવે છે, એ પ્રમાણે આપણે વસ્તુ બધી પીરસતા જઈએ. ઓકે. અને આમાં એવું હોય છે કે ભાઈ એક જે હાસ્ય કલાકાર હોય એનામાં આ આવડત તો હોવી જ જોઈએ તો જ ઓડિયન્સને મેક્સિમમ એન્ગેજિંગ કરી શકે. ઘણી વખત એવું હોય કે ભાઈ ઓડિયન્સ છે, ભાઈ મેન કલાકાર હોય એ જ્યાં સુધી બોલે ત્યાં સુધી ઓડિયન્સને પકડી રાખે, પણ જે ઘણી વખત નવા કલાકાર આવતા હોય એ ઓડિયન્સ એટલું બધું કનેક્ટ ના કરી શકે. તો એ કઈ તમારા મુજબ કઈ આવડત હોય તો ઓડિયન્સને મેક્સિમમ કનેક્ટ કરી શકે? હાસ્ય કલાકારમાં એક તો મેન છે એક્સપ્રેશન, જે એક્સપ્રેશન તમારા હોવો જોઈએ. બીજું અમુક બોલી લહેકો એવો હોવો જોઈએ કે જે લોકો સાંભળે એટલે એને મજા આવે. યસ, બધાનો લહેકો અલગ અલગ હોય. યસ, જોક્સ બધા કરે છે એવું નથી, હરેક કલાકાર બધા અલગ અલગ એકબીજાના જોક્સ કરતા હોય છે, પણ બધાની બોલવાની સ્ટ્રીક અલગ અલગ હોય, લહેકો અલગ અલગ હોય. યસ, હું કહું, બીજા કોઈ કહે, તેમાં બધામાં અલગ અલગ લહેકો આવતો હોય, પણ જે મારામાં મજા આવતી હોય તો ઓલામાં નહીં આવતી, ઓલા મજા આવતી તો આપણામાં મજા આવતી હોય. પણ એનો લહેકો સારો હોવો જોઈએ, એક્સપ્રેશન સારા હોવો જોઈએ, લોકોના હાસ્યની મજા આવે. યસ. મતલબ લોકો તો જ કનેક્ટ થાય કે નેચરલી બધું તમારું એક્સપ્રેશન હોય અને મજા આવે તો જ કનેક્ટ થતા હોય. અત્યાર સુધીમાં ક્યારે એવું બન્યું છે કે ભાઈ તમારું જે હાસ્ય છે, કોઈ જોક છે, કોઈ વાત કીધી હોય, કોઈ સ્ટોરી કીધી હોય એ વિવાદમાં આવી હોય? અત્યાર સુધીમાં મારે તો કોઈ દી જોક્સનું ને એવું કંઈ વિવાદમાં નથી આવ્યું, પણ એક બહુ મોટી ઉંમરના કલાકાર છે, દિગ્ગજ કલાકાર છે અને જૂના કલાકાર છે. હવે એણે એક વખત સ્ટેજ ઉપર મને કીધું હતું કે જાહેર મંચ ઉપર એમ, પહેલાં તો એક વસ્તુ એવું છે કે જાહેર મંચ ઉપર કોઈ દી કાંઈ વસ્તુ કહેવાય નહીં. યસ, એટલે એની ઊંચાઈ હોય તો એટલી તો એને ખબર પડવી જોઈએ કે ભાઈ આપણે સ્ટેજ નીચે જઈને જે પણ કાંઈ કહેવું હોય કહેવાય, બરોબર. એમાં મારો ખાલી એક જ જોક્સ હતો કે પત્ની મારા વગર જમે નહીં. એમાં લાસ્ટ લાઈન એવી એટલે લોકો એમાં મારા વગર જમે નહીં, હું ઘરે જાઉં પછી રસોઈ બનાવું પછી એ જમે. ખાલી આટલો જ એવો જોક્સ, આમાં કોઈ પ્રકારનો ડબલ મિનિંગ જોક્સ કે આ તે છે કાંઈ વસ્તુ આવતી નથી. અને હરેક કલાકાર પતિ પત્ની વિશેના જોક્સ કહેતા જ હોય છે, પણ એ જે દિગ્ગજ કલાકાર હતા એણે એક વખત જાહેર મંચ ઉપર કીધું કે ભાઈ પ્રદીપ તું આ પતિ પત્નીના આ જોક્સ ન કહેતા. પણ એનું જ્યારે સાંભળીએ ને તો જ એમ થાય કે આ આપણને ખોટી સલાહ આપે છે. એટલે ઘણાય કલાકારો સલાહ દેવા માટે જ હોય, ઘણા ખોટી સલાહ આપતા હોય. ઓકે. પણ મારી માટે મારા ગુરુ જેને માનું છું એ છે ઘનશ્યામભાઈ લખાણી. આજ સુધીમાં હું એના પગલે પગલે ચાલું છું. એ જેમ કે હું કોઈ પણ મારી વસ્તુ કાંઈક પણ કરવાની હોય ને પહેલાં હું પૂછી આવું કે સાહેબ મારે આ રીતનું છે તો હું કઈ રીતે એમાં આગળ વધું, કઈ રીતનું ઓલું કરું. અને આ એ જેટલું મને સજેશન આપે છે એ પ્રમાણે વધુ છું. આજ સુધીમાં મારે તકલીફ નથી પડી ક્યારેય. ઓકે. એમનો જે અનુભવ છે એ તમને શેર કરે છે, શેર અને એને તમે આગળ તમારા આગળના કામની અંદર કરતા હોય છો. અને અમે ઘનશ્યામભાઈ લખાણી આપણા પટેલ સમાજના ભીષ્મ પિતા કહેવાય, સૌથી જૂના કલાકાર અને સારામાં સારા કલાકાર. આજે એની પાસે જે વસ્તુ છે એ અત્યાર સુધી બીજા કલાકારો પાસે બહુ ઓછી જોવા મળે, અને એના ઘણા બધા જોક છે એ ઘણા બધા લોકો રજૂ કરે છે કલાકારો, પણ એની પાસે જે વસ્તુ છે ને આખી અલગ છે. પણ લોકો કેવો છે કે આજે મને મારો કોઈક મફતમાં ઉપયોગ કરે ને, અને જ્યાં સુધી હું મફતમાં જતો હોય ત્યાં સુધી મારો મફતમાં જ ઉપયોગ થાય. એટલે કહેવાનો મતલબ કે એની મફતની અંદર માણસે જે ઉપયોગ કરે છે ને પછી ધીમે ધીમે પોતાની નામના છે એ ડાઉન થવા મળે.
વેલ્યુ ના કરે, મતલબ Value ન કરે. મફતમાં હોય એટલે ના કરે. અત્યાર સુધી મેં મફતમાં ઘણા બધા પ્રોગ્રામ કર્યા, યસ, તો ત્યારે મારો 4 વાગે વારો આવેલો છે. 1100 ના પ્રોગ્રામમાં મેં 4 વાગે પ્રભાતિયા ટાણે હાસ્ય કરેલો છે. સવારમાં હા, સવારમાં. હવે એ પ્રભાતિયા ટાણે હાસ્ય કરવું એટલે બહુ અઘરમ વસ્તુ. કારણ કે ઓલમોસ્ટ પ્રોગ્રામનો એન્ડ તરફ વળતા હોય ત્યારે. એટલે ત્યારે મેં પણ હાસ્ય કરેલું છે. પણ આજે આપણે સારું પેમેન્ટ લઈને એટલે લોકો અમુકના વારો બીજો આપી દે કે ભાઈ પ્રદીપભાઈનો વારો લઈ લેજે. યસ યસ, એટલે આ કેવું છે કે મફતની ક્યારેય કિંમત થતી નથી. નથી. આપણે આ પાણીની બોટલ છે ને, તો આ પાણીની બોટલ આપણે 10 રૂપિયા કે 20 રૂપિયા ચૂકવવી ને એટલે અડધી ભરી હોય ને તોય આપણે સાચવી. સાચવી, હા. અને ફ્રીમાં હોય તો ફેંકી દેતા હોય. ફ્રીમાં હોય તો ફેંકી દઈએ. નથી ઘણા નળ ખુલ્લા મૂકીને વ્યા જતા. યસ યસ, એટલે આ બધું એવું છે. એટલે માણસની મફતમાં જ્યાં સુધી લોકો ઉપયોગ કરે છે તો એવું નથી કે મફતમાં ઉપયોગ કરવા મળે તો કરી લેવો જોઈએ. ઓકે. બીજી વસ્તુ કેવું છે ભાઈ, ઘણી વખત મોટા પ્રોગ્રામ થતા હોય ને એટલે 4-5 કલાકારો એકસાથે સ્ટેજ ઉપર હોય છે. એટલે સ્ટેજ ઉપરનું બોન્ડિંગ, કારણ કે કેમેરાનું શૂટિંગ હોય, પબ્લિક હોય, બહુ સારું હોય. પણ બેક ધ સ્ટેજ, મતલબ સ્ટેજની પાછળ શું આવું જ બોન્ડિંગ હોય છે કે હકીકત છે કંઈક ચેન્જ હોય છે? તમે પણ અઘરો સવાલ કરી લીધો છે. પણ ખરેખર જો અમારે આ છે ને કલા જગતની અંદર રાજકારણ બહુ અલગ છે. યસ, જે આપણે રાજનીતિની અંદર ઓરિજિનલ રાજકારણ નથી ને એવું આમાં અલગ રાજકારણ છે. આમાં સ્ટેજ ઉપર કંઈક અલગ રીતે દેખાતા હોય અને બેક સ્ટેજ કંઈક અલગ રીતે હોય છે. ઓકે. આપણને જ્યારે સ્ટેજ ઉપર ચડી એટલે આમ ગળે એવા મળે આપણને એમ થવું આની અંદર કેટલો ભાઈચારો છે. યસ, પણ એ સ્ટેજ નીચે ઉતરીને પછી આપણને ખબર પડે કે શું હોય એમ. અને બેક સ્ટેજ બધા અંદરો અંદર એકબીજાની કાપતા જ હોય છે. અમુક જ એવા કલાકાર હોય છે જે સાચા અને સારા કલાકાર હોય એવા હોય છે કે જે એકબીજાને સપોર્ટ કરતા હોય છે, ઓકે. એકચ્યુઅલી સપોર્ટ કરીને આગળ આવવા માટે પ્રેરણા આપતા હોય છે. પ્રેરણા આપતા હોય છે. ઓકે. પછી બીજું કે પ્રાચીન ગુજરાતી જે સાહિત્ય છે એમાંથી તમારા કોઈ સૌથી પ્રિય લેખક અથવા તમે જેને કોઈને આઈડિયલ માનતા હોય એવા કોઈ? હું ઝવેરચંદ મેઘાણી એમને વધારે માનું છું અને એમની બુકો વધારે વાંચું છું. કેમ કે સૌરાષ્ટ્રની રસધારની અંદર બહુ બધી ગામડાને લઈને વાતો કરી, સંસ્કૃતિને લઈને વાતો કરી, કાઠિયાવાડને લઈને વાતો કરી. એટલે મારો પહેરવેશ આખો કાઠિયાવાડ ઉપર છે એટલે મને કાઠિયાવાડની વાતો વધારે ગમે. એટલે હું વધારે એને વાંચતો હોઉં છું. ઓકે. બીજું કે હવે તમે સિટીમાંથી ગામડામાં જાઓ છો, તમારા ગામડે જાઓ છો ત્યારે મતલબ લોકોનો જોવાનો નજરિયો કેટલોક ચેન્જ થતો હોય છે. એક સમય પહેલાં નોર્મલ રીતે તમે રહેતા હોય, હવે તમને ધીમે ધીમે લોકો ઓળખતા હોય એટલે લોકોનો જોવાનો નજરિયો આખો ચેન્જ થઈ જતો હોય. તો અત્યારે જાઓ છો ગામડે ત્યારે કેવો તમને જોવા મળે છે ફરક? એમાં ફરક તો બહુ બધો જોવા મળે. આમ મારું ગામ પહેલેથી મને સપોર્ટ જો કે કરે છે એવું નથી, પણ કેવું છે કે પહેલાં આપણે લુક આખો અલગ હોય, આપણી નામના ન હોય ત્યાં સુધી શું છે અલગ રીતે આપણને બોલાવતા હોય. ઘણા આમ શું છે તોછડી ભાષામાં આપણને બોલાવતા, આપણું જે હુલામણું નામ હોય એ રીતે બોલાવતો. પણ આજે આપણે નામ ના થઈ વ્યવસ્થિત આપણું બધું નામ થયું ત્યારે આજે લોકો રિસ્પોન્સ બહુ સારો આપે છે. ભાઈ કન બોલાવવા મળે અને લોકો સામેથી મળવા આવે. એમ મારા મમ્મી પપ્પાની દેહમાં જાય તો એની વેલ્યુએશન વધે. એટલે લોકોનો રિસ્પોન્સ એ રીતે આપણે વધારે મળે છે. યસ, મતલબ કહેવાય ને કે ભાઈ જેમ જેમ સફળતા મળે એમ લોકો ઓટોમેટિક તમારી સાથે જોડાતા જતા હોય છે. નિષ્ફળતાના સમયમાં સામું જોવાવાળા લોકો એ મોઢું ફેરીને નીકળી જતા હોય છે. આવું થતું હોય છે. આવું તમારી લાઈફમાં ક્યારેય બન્યું છે? આપણે પર્ટિક્યુલર કે ભાઈ તમારો અત્યાર સુધીનો કોઈ ફેઝ હોય, નો ડાઉટ ભાઈ અપ્સ ડાઉન બધાની લાઈફમાં આવતા હોય, પણ એક એવો ફેઝ હોય કે જ્યારે સ્ટ્રગલિંગ કરી રહ્યા હોય અથવા તો હજી આપણે કંઈક ને કંઈક નવું અપડેટ માટે આગળ વધી રહ્યા હોય, જ્યારે આપણી પાસે કાંઈ બેકઅપ નથી, લોકો ઓળખતા નથી, ત્યારે ઘણા નજીકના લોકો હોય છે, એમાં ફ્રેન્ડ આવી ગયા, ફેમિલીવાળા આવી ગયા, આસપાસના કોઈ મિત્ર, બધા લોકો આવી ગયા અને ત્યારે એક કહેવાય ને એવો સમય ત્યારે એકચ્યુઅલમાં આપણે સપોર્ટની જરૂર હોય અને સપોર્ટ કરે એવા વ્યક્તિ પણ હોય પણ સપોર્ટ ન કરતા હોય, એવું ક્યારેય થયું છે તમારે? એવું આમ શું છે ઘણી વાર બધું થતું, પણ હું ક્યારેય મેં એ વસ્તુને પકડી નથી રાખી. હું જતું કરતો જાઉં છું. હું જતું કરવાવાળો માણસ છું. એટલે આપણે જતું કરતા જઈએ, એને પકડી નથી રાખવાનું. તમે જ્યાં સુધી પકડશો ને ત્યાં સુધી આપણો જ વિકાસ નથી થવાનો, આપણે આગળ વધવાના નથી. પણ મારા જીગરી મિત્રો બહુ બધા છે જે મને ખૂબ સપોર્ટ કરે છે. ગામના લોકો છે, ઘણા બધા લોકો એ જે મને સપોર્ટ કરે છે, રિલેટિવ સગા સંબંધીઓ સપોર્ટ કરે છે. એટલે અને કલાકારોએ મને એટલો સપોર્ટ કર્યો છે. એટલે મારી માટે જે સપોર્ટ કરે છે એની હારે જ હું વધારે મારો કોન્ટેક્ટ હોય. અને મેન વસ્તુ છે સંબંધ. હું પૈસા કરતાં વધારે સંબંધને માનું છું. આજ સુધીનો કોઈ એવો વ્યક્તિ નથી મારો દુશ્મન હોય. મારે કોઈ દુશ્મન જ નથી અત્યાર સુધીની લાઈફમાં. સમજાઈ ગયું. પણ હું સંબંધને માનવા વાળો માણસ છું. પૈસા કરતાં વધારે મારો સંબંધ છે. યસ, એટલે કહેવાય ને વધારે પડતી કોઈ એક્સપેક્ટેશન રાખે અને પૂરી ન થાય તો દુઃખ લાગે, પણ આપણે એક્સપેક્ટેશન જ નથી રાખતા એટલે જે મળે આપણા માટે સારું જ, એટલે ક્યારે દુઃખી થવાના જ નથી. દુઃખી થવાના જ. ઓકે. અને એક મારો શું છે માઇનસ પોઈન્ટ એક મારો છે, મને ઉધાર જે વસ્તુ છે ને એનાથી મને સખત નફરત. મને ઉધારનો મારા બિઝનેસ પણ છે, એમ્બ્રોઇડરી પાર્ટ્સનું કામકાજ છે, પટેલ લાઈવ કેન્ડી છે મારું છે.
એટલે હું કરતો હોઉં છું કામ, પણ હું બને ત્યાં સુધી રોકડાથી જ કામ કરું. મને ઉધારથી સખત નફરત છે. આ એક વસ્તુ કેવું થાય કે તમારા પાસેથી અત્યારે હું પૈસા લઈ ગયો, પછી જ્યારે દેવાના થાય ને ત્યારે મને બહુ વહમું લાગે. ત્યારે મારે તમને દેવાની આશા ન હોય ને એ રીતે આપણે વાતચીત કરીએ, ધીમે ધીમે એમાંથી સંબંધ બગડે. એટલે આ બધી વસ્તુ પૈસા હિસાબે સંબંધ બગડવાનું ઉપર આવી જતા હોય છે. ને અત્યારે હવે કહેવાય ને સોશિયલ મીડિયાનો જમાનો છે કે પહેલાં એવું હતું કે ભાઈ કલાકારો અલગ અલગ જગ્યાએ જતા, જેટલા પ્રોગ્રામ વધારે કરતા એટલા ધીમે ધીમે લોકોમાં નામના થતી. બહુ ટફ હતું ને હવે સોશિયલ મીડિયાનો જમાનો છે કે અહીંયા બેઠા પણ તમે અમેરિકામાં ફેમસ થઈ શકો. તો સોશિયલ મીડિયાથી કેટલોક ચેન્જીસ આવ્યો છે? સોશિયલ મીડિયાથી બહુ બધો ચેન્જીસ આવ્યો છે. ઘણી બધી મારી રીલ્સો પણ વાયરલ થઈ છે. અને મેન વસ્તુ કેવું છે, આજે સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે જેના થકી તમે દેશ વિદેશની અંદર તમારી ઇન્ક્વાયરી આવી શકે. મારે ઘણી બધી સોશિયલ મીડિયા થકી ઇન્ક્વાયરી પણ આવી છે. અને સૌથી વધારે સપોર્ટ કોઈ હોય તો સોશિયલ મીડિયાની અંદર જે આપણે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક છે એની અંદર પેજ જે લોકો હકાવતા હોય એ લોકોનો બહુ રિસ્પોન્સ આપણને મળે છે. અને ખાસ આજે તમે તમારા જેવા લોકો છે જે પોડકાસ્ટ કરતા હોય તો એ પોડકાસ્ટ સાંભળીને ઘણા બધા લોકો અમને પ્રોગ્રામ પણ આપે છે. એટલે સોશિયલ મીડિયાનો 100% ખૂબ સારો એવો ઉપયોગ થાય અને રિસ્પોન્સ મળે છે. હમણાં તમે જેવી રીતે કીધું કે સોશિયલ મીડિયાથી અત્યારે ઘણા બધા બેનિફિટ થાય, ઘણા બધા ઓર્ડર મળે છે અને ઘણી બધી રીલ્સ પણ તમારી વાયરલ થઈ છે. તો એવી કઈ રીલ્સ છે જે બહુ વાયરલ થઈ હોય, તમને સારો રિસ્પોન્સ મળ્યો હોય? એમાં મારી એક રીલ છે જે હું બોલું છું, મારી 2-3 વખત એ રીલ્સ વાયરલ થયેલી છે અને ખૂબ મિલિયનોમાં વ્યૂઝ છે એના. એ રીલ છે કે ગળા વગર ગવાય નહીં, દાંત વગર ચવાય નહીં, ગળા વગર ગવાય નહીં, દાંત વગર ચવાય નહીં, અમુકને ઘરે લવાય નહીં, અમુકને ઘરે જવાય નહીં, ન ખાવાનું ખવાય નહીં, ખાધું હોય તો એ કહેવાય નહીં, ગધેડાને બકો ભરાય નહીં, મીંદડીને ધોકો મરાય નહીં, ભલે આપણી ભેંસ ધરાય નહીં પણ કોકના શેઢે ચરાય નહીં, ઉછીના લઈને વરાય નહીં ને દોઢ ડાયું કે થવાય નહીં. વાહ ભાઈ વાહ, શું વાત છે! આ રીલ્સ તમારી 2-3 વખત વાયરલ થઈ છે? 2-3 વખત વાયરલ થઈ. ઓકે. આવી રીતના કેવી સોશિયલ મીડિયા થતા ઘણા બધા ટોપિક હોય, એકબીજા રાજ્યના ટોપિક કે વાયરલ થતા હોય. હમણાં રિસેન્ટલી વાત કરીએ કે મહારાષ્ટ્રમાં હમણાં મરાઠી ભાષાનો કંઈક વિવાદ આવેલો છે. જોકે બધાય કોઈ પણ રાજ્ય હોય બધાને પોતપોતાના રાજ્યની જે ભાષા હોય એ વાલી જ હોય છે. તો આ બાબતને લઈને તમારું શું કહેવું છે? ઘણી વખત કેવું છે ભાઈ, રાજ્ય આપણું જ છે, અહીંયા આપણે બધા ગુજરાતી જ બોલે છે, છતાં પણ ઘણી વખત લોકો ભાષા વિશે કહેવાય ને કે ભાઈ વિરોધ કરતા હોય છે અથવા ઉગ્ર બોલાચાલી થઈ જતી હોય છે. તો આ બાબતે તમારું શું કહેવું છે? જો ભાષા તો બધા પોતપોતાની જે લેંગ્વેજ હોય, માતૃભાષા હોય, બધાને વાલી જ હોય, પણ એવું નથી. આપણા અહીંયા ગુજરાતની અંદર ઘણા બધા યુપી એમપી વાળા બધા અહીં કામ કરવા કારીગરો આવે જ છે, તો આપણે એને ફોર્સ નથી કરતા કે તમે નહીં તમારે ગુજરાતી બોલવું જ પડશે. એની જે લેંગ્વેજ હોય એની રીતે કમ્ફર્ટેબલ હોય લેંગ્વેજ બોલી શકે બોલવાની હોય. બાકી બધાને પોતાનું લેંગ્વેજનું પ્રાઉડ તો હોય જ છે. પ્રાઉડ તો હોય જ છે 100%. ઓકે. અને એવી કોઈ જૂની રીતિ રિવાજ કે એવી કોઈ છે કે ભાઈ હજી પણ તમને આકર્ષે છે? ભાઈ પહેલાં તમે ગામડે રહેતા હોય ત્યારે કોઈ એવી પરંપરાગત હોય ને હજી પણ તમને છે કે હજી તમને આમ એ જોવો અથવા કરતા હોય તો આમ શું કહેવાય જૂની યાદ આવી જાય એવી કોઈ વિધિ? એમાં તો કેવું છે કે જો હું ગામડે જ્યારે હોઉં ને ત્યારે મને ખાસ હું શિયાળામાં કે ઉનાળામાં કે ચોમાસામાં જ્યારે પણ હું ગામડે જાઉં ને સવારે મને શિરામણ ખાવું બહુ ગમે. ખેતર જઈ વાડીએ જઈ અને નિરાતે મસ્ત મજાનું શિરામણ ખાવ અને પછી પાછો ઘરે વી આવું. ઓકે. એટલે સ્પેશિયલ મને ગામડે 2-3 દી વધુ રોકાવું મને વધારે ગમે. એ રીતે આપણે આવતા હોય. એનાથી મતલબ એક યાદ આવી જાય કે એમ ગામડે જ્યારે જવાનું થાય ત્યારે શિરામણ ખાવાનું. ઓકે. આ સિવાય બીજી એવી કોઈ જૂની યાદ છે તમારી કે ભાઈ જેનાથી તમારું બાળપણ છે એની યાદ તાજી થઈ જતી હોય? હું મારા પ્રોગ્રામની અંદર જો કે આઈટમ રજૂ કરું છું કે બાળપણની અંદર પેલા આપણે મદારીના ખેલ આવતા. ગામમાં જાય એટલે ચારે બાજુ છોકરા ગોઠવાઈ જાય, પાછળનું પાથરી દે અને એ જે મદારીના ખેલ જે હતા એ જોવાનો કંઈક આનંદ જ અલગ. હવે એ જો કે લુપ્ત થઈ ગયું છે, હવે કે ગામડે એવું જોવા નથી મળતું. પણ એ યાદ છે ને હું પાછી તાજી કરાવું એટલે દર્શક મિત્રોને જોવાની મજા આવે. અને કંઈક અલગ આ રીતનું હતું કે બોલતા કઈ રીતે ને એનો લહેકો કઈ રીતના હતો તો કે હા દેરાણી હા જેઠાણી વાતો કરે લબાલબ ટોલા મારે ટપાટપ તારા કે તારા અમદાવાદના ભજીયા ખરે પણ અમારા સુરતના બહુ સારા. બાપા સીતારામને માનતો હો, જલારામને માનતો હો, ભોજલરામને માનતો હો તો ₹100 દેશવાલા. આ કાલે જ અમરેલીમાંથી પકડ્યો છે. હવળો ચાલે હવળો ચાલે નોય ચાલે. આ બંબુડી કહેવાય ભાઈ, ઘરમાં નીકળે ઓસરીમ નીકળે ફરિયામ નીકળે નોય નીકળે. કાલે બીજા ગામમાં ખેલ નાખ્યો તો આજે તમારા ગામમાં ખેલ નાખ્યો છે. મજા થઈ ગઈ હોય તો જોરદાર તાળીઓ વધાવવાના. એટલે મજા આવી ગઈ. આ રીતનું હું સ્ટેજ ઉપર રજૂ કરું છું અને લોકોને આ ફરમાઈશ હોય જ છે. એટલે લોકોને મજા આવે, છોકરાને મજા આવે અને એક યાદ આપણી તાજી થાય. મેં પણ આપ જોયેલા છે મદારીના ખેલ થતા રીતસરના તમે કહ્યું એમ
ફરતી બાજુ બધા ગોઠવાઈ જતા હોય ને મદારી એક થેલીમાં લાવે અને બધી વસ્તુ કરાવતો હોય, 2-3 અલગ અલગ પ્રકારની તરકીબ કરતા હોય છે. તો હાસ્ય અને સ્વાસ્થ્ય વિશે શું સંબંધ છે કે ભાઈ આપણે હસવું કેટલું જરૂરી છે આપણા સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે? જો આમાં તો મેં તમને પહેલાં બી કીધું કે ડૉક્ટર એમ જ કહે છે કે ભાઈ હાસ્ય છે જીવનમાં જરૂરી છે અને હસવાથી ઘણા બધા રોગ નાબૂદ થાય છે. આજ સુધીમાં તમે હસતા હો ત્યારે કોઈ દી તમારો ટેન્શનનો વિચાર તમને નહીં વિચારે. હું પ્રોગ્રામમાં પણ કહું છું કે આપણે દાંત કાઢતા હોય ને ત્યારે કોઈ દી ટેન્શનનો વિચાર નહીં આવે. આપણે કોઈ દી હા મારે 20 તારીખે હપ્તો આવે એ તો ભૂલાઈ ગયું એમ એવી રીતના દાંત કાઢતા હોય ને ત્યારે કોઈ દી આપણે ટેન્શનનો વિચાર ન આવે. એટલે માણસ મોજમાં રહેતો હોય છે હાસ્યથી. બીજું કે તમે કીધું કે હાસ્યના લીધે સ્વાસ્થ્ય પર ઘણી અસર થતી હોય, ટેન્શન હોય તો દૂર થઈ જતું હોય, એટલે કે ભાઈ જ્યારે હસવાનો સમય હોય ત્યારે માત્ર હસી જ લેવાનું હોય છે. તો મારો એ સવાલ છે કે ભાઈ હસવાથી અથવા હાસ્ય કરવાથી લોકોના વ્યક્તિત્વમાં શું ફરક આવે, શું બદલાવ આવે છે? હસવાથી પહેલાં તો માણસ છે ને ટેન્શન ફ્રી રહે છે. માણસના ટેન્શનના બધા વિચાર વહી જાય એટલે માણસ આખો દિવસ શું છે આમ ફ્રેશ રહે છે. એટલે માણસને ધંધાનો પણ વિકાસ થાય, નવા નવા વિચાર આવે અને સાથે સાથે હું તો કહું બુક વાંચન પણ કરવું જોઈએ. તો માણસના વિચારોની અંદર પણ કંઈક ચેન્જીસ આવશે અને એનાથી યાદશક્તિ પણ વધે છે. બીજું કે હમણાં આપણે સ્ટેજ ઉપર કલાકારોની વાત થઈ હતી કે ભાઈ કલાકાર ઉપર તો સારો ભાઈચારો જોવા મળતો હોય છે, બરાબર, અને બેક સ્ટેજ જે રિયાલિટી કંઈક અલગ હોય ને ઘણા કલાકારો સપોર્ટ પણ કરતા હોય છે, બરાબર છે. તો અત્યારના જેટલા પણ કલાકારો છે સેમ ઇન્ડસ્ટ્રીમાં હોય, અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં હોય, તેમાં હરીફાઈઓ કેટલી થતી હોય છે? હરીફાઈ તો કેવું છે અત્યારે ઘણું બધું હરીફાઈ જોવા મળતા. અત્યારે કલાકારો બધા ઝાઝા થઈ ગયા છે. એટલે પહેલાં બધા ઇન્ક્વાયરી કરે, બજેટ ઉપર જોતા હોય કે ભાઈ આનું બજેટ કેટલું છે, ઓલાનું બજેટ કેટલું, એમ અલગ અલગ જગ્યાએ ઇન્ક્વાયરી બહુ બધી વસ્તુ થતી હોય. પણ આમાં કેવું છે માણસની ચોઈસ જે છે પહેલાં તો કોઈ પણ વ્યક્તિ ચોઈસ કરે. મારું જ કેવું એવું છે કે પહેલાં એ જોવું જોઈએ કે ભાઈ એનું જે બોલવાની થિયરી છે કેવી છે, એ જે પીરસે છે તો બધા લોકો સાંભળી શકે એવું છે કે કેમ. કેમ કે ઓડિયન્સ છે એ માતાઓ બહેનો બધાય આવતા હોય એટલે બધું વિચારીને હાલવું પડે. એટલે આ રીતનું બધી વસ્તુ જોઈએ અને એવા કલાકારને સિલેક્ટ કરવા જોઈએ. ઓકે. અને આમાં કલાકારમાં ક્યારે એવું થતું હોય ભાઈ આ જ્ઞાતિનો કલાકાર છે તો આગળ નથી આવવા દેવું, મતલબ એક પ્રકારનો કહેવાય ને ભાઈ ભેદભાવ રાખવો એવું જોવા મળે છે? આમ મારી દ્રષ્ટિએ પહેલાં નહોતું પણ હવે મને થોડુંક એવું લાગ્યું કે ભાઈ હવે જ્ઞાતિ જાતિના વાડા ઊભા થઈ ગયા છે. કેમ કે હમણાં મેં જોયું આપણે વિધાનસભાની અંદર સન્માન સમારોહ જે ગોઠવ્યો હતો એમાં બીજા લોકોનું કર્યું હતું, બીજા કલાકારોનું. એમાં આપણા પટેલ સમાજના એક કલાકાર નહોતા. તો પટેલ સમાજના કલાકારો સારા એવા ટોપ લેવલના છે. ઘનશ્યામભાઈ લખાણી છે, અલ્પાબેન પટેલ છે, સુખદેવભાઈ ધામેલિયા છે, આ બધા જૂના કલાકારોના સારામાં સારા કલાકારો છે. અને ઘનશ્યામ લખાણી જે કલાકાર છે એ આપણા પટેલ સમાજના ભીષ્મ પિતા કહેવાય. તો એટલીસ્ટ નાના કલાકારોનું સન્માન ન કરો કાંઈ પણ મોટાનું તો કરવું જોઈએ ને. એટલે હવે આવું બધી વસ્તુ થોડુંક એવું લાગે છે કે કંઈક આમાં છે એમ. અને બીજું કેવું કહેવાતું હોય કે સફળતા હોય એ શોર મસાવે એની પહેલાં નિષ્ફળતાના મેણા ખાવા પડતા હોય છે, ત્યારે સક્સેસ કે સફળતા આપણને મળતી હોય છે. તો આવું તમારી લાઈફમાં ક્યારેય બન્યું છે કે ભાઈ ક્યારેક મેણા સાંભળવા પડ્યા હોય સફળ થયાની પહેલાંની વાત છે? 100%. મારે જ્યારે સફળતા નહોતી મળી ત્યાં સુધી ઘણી બધી મને તકલીફો પડ્યા. મારી ઘરેથી જ મારા પપ્પા જ મને ના પડતા કે ભાઈ આ બધું રહેવા દેતું. કેમ કે ત્યારે શરૂઆત હોય, પૈસા આવે નહીં અને રાતે 2-3 વાગ્યા સુધી ઉજાગરા કરવાના, જવાનું, એટલે આવી બધી વસ્તુ મારે તકલીફ પડતી. ત્યારે ઘરેથી જ સપોર્ટ નહોતો મને. પણ પછી ધીમે ધીમે આગળ વધતા ગયા. પછી તો લોકો ખુદ કહેવા માંડ્યા કે છોકરો તો બહુ સારું બોલે છે એટલે એને આગળ વધવા દો. ધીમે ધીમે આપણે વધતા ગયા એટલે રિસ્પોન્સ સારો મળતા ગયા. ઓકે. સુરતની ધરતી વિશે તમારું શું કહેવું છે? સુરતની ધરતી તો કેવું છે કે એ આખી આપણી કાઠિયાવાડની ભૂમિ છે અને બધા લોકો આમાં કાઠિયાવાડી ઝાઝા રહી છે. અને સુરત છે એ કર્ણની ભૂમિ છે એટલે દાતારો ઝાઝા છે આમાં. આજે કોઈ પણ વસ્તુ ગમે ત્યારે મુશ્કેલી ક્યાંય પણ આવે તો સુરત હંમેશા આપણું આગળ હોય, ગમે એ જગ્યાએ મુશ્કેલી કેમ ન હોય. અને કદાચ કોઈ પણ વ્યક્તિને પરિસ્થિતિ નબળી હોય કે કાંઈ પણ તકલીફ થઈ હોય એટલે સુરતની અંદર ખબર પડે કે ભાઈ આ વ્યક્તિને દાનની જરૂર છે એટલે સુરત ગમે ત્યાંથી પૈસા ભેળા કરી અને એ વ્યક્તિનું પૂરું પાડી દે. ચાહે કોઈ પણ જગ્યાએ દેશ લેવલે હોય, ગુજરાત લેવલે કે કોઈ પણ જગ્યાએ હોય, તકલીફ હોય એટલે આપણું સુરત હંમેશા ઊભું હોય. ત્યારે કોઈ પ્રકારનો બીજો વિચાર ના કરે, કોઈ પ્રકારનો બીજો વિચાર નહીં. એના લીધે જ સુરતની જે ઇન્ડસ્ટ્રી છે એટલા લેવલે ગ્રો થઈ શકીએ છે. કારણ કે અનનોન વ્યક્તિને પણ એટલો રિસ્પોન્સ આપતા હોય તો જે પોતાના માટે તો કાંઈ પણ કરી છૂટવા માટે એ લોકો રેડી હોય છે. અને સુરતની કંઈક રૂમ ચાલુ કરવા બાબતે તમે કંઈક સરસ મજાની રચના કરી હતી,
બહુ વાયરલ પણ થઈ હતી, બહુ બધા લોકોનો પ્રતિભાવ પણ મળ્યો હતો ફની વેમાં. એક રચના કઈ હતી અત્યારે સાંભળવી છે? એમાં સુરતનું હું જો કે પહેલેથી ચાહું છું, પણ ઘણીવાર શું છે અમે હાસ્ય કરાવતા હોય છે કે પહેલાં અહીંયા આપણે બધા હીરા ઘઉંમાં આવતા તો પહેલાં ઘાટ ઘઉંતા, તો એની ઉપર મેં બનાવ્યું છે. ભાઈ મને એક વ્યક્તિ કીધું કે ભાઈ પ્રદીપભાઈ આ સુરતમાં રૂમ કેમ ચાલુ કરવી પડી? એટલે પછી મેં કીધું કે કાઠિયાવાડથી બાંધી ચડક માણસો હાલ્યા બે ધડક, કાઠિયાવાડથી બાંધી સડક માણસો હાલ્યા બે ધડક, ભાઈને બેહું ઘાટમાં ઘાટમાંનો વજન ભાઈએ ચાલુ કર્યા ભજન, એ ભજનમાં ન પડ્યો મેળ પછી કર્યું નક્કી અલારે અલ્લા ઘંટી ઉપર ભલા, આવા ગહવા કરતો તો દેહમાં ભલા. તે ભાઈ વહી ગયા દેહમાં કે દેહમાં કરવી ખેતી, ત્યાં ઘરવાળી નથી રહેતી, કાંઈક કહું તો પિયર થાય વેતી, એટલે પ્રદીપભાઈ સુરતમાં રૂમ કરવી પડી વેતી. બહુ સરસ મજાનું ફની વેમાં છે, લોકોનો રિસ્પોન્સ પણ તમને સારો મળેલો હતો. બીજું કે સમાજમાં ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે કે ભાઈ એની હયાતી ના હોય ત્યારે પણ લોકો એના પ્રત્યે આદર, રિસ્પેક્ટ, સન્માન કરતા હોય છે. તો આ બાબત વિઠ્ઠલભાઈ રાદડિયા બાબતે શું કહેવું છે તમારું? વિઠ્ઠલભાઈ રાદડિયા એ ખેડૂતો માટે એણે બહુ સારા કામ કર્યા છે, અને ખરેખર હું તો કહું સમાજ છે ને એને ભૂલે નહીં એ વસ્તુ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે એ વ્યક્તિ ખેડૂતો માટે એટલું કામ કર્યું છે, અને હું તો એમને ખૂબ ચાહું છું. અને સાથે જે જયેશભાઈ રાદડિયા છે એમને પણ આપણે ચાહીએ છીએ. હું કોઈ પક્ષનો માણસ નથી, આજ સુધીમાં મેં પક્ષપાત કોઈ દી કર્યું નથી, પણ હું માણસ જે હોય ને એ માણસને પકડીને ચાલું. આ માણસ ઓકે છે આપણી માટે ગુડ છે, બસ આ વસ્તુ લઈને જ હું ચાલું છું. કહેવત જયેશભાઈ માટે સાચી પડે કે ભાઈ મોરના ઈંડાને ચિતરવા ના પડે, કે ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા જે સમાજ માટે કરતા હતા, ખેડૂતો માટે જે કરતા હતા, સેમ કામ અત્યારે જયેશભાઈ રાદડિયા કરી રહ્યા હોય એવું? 100% એ કહેવત 100% સાચી પડે છે. અને જયેશભાઈ ખેડૂતો માટે હજી હાલની તકે કામ કરે છે, અને ખેડૂતો કે કોઈ પણ એના વિસ્તારના કે હજી હાલની તકે અમે કોઈ પણ જઈએ એની પાસે કે મને આ તકલીફ છે, તો આજે હાલની તકે સોલ આઉટ કરે છે. એટલે જે કહેવત છે એ સાર્થક જ છે, અને વિઠ્ઠલભાઈ રાદડિયાએ ખૂબ સારા કામ કર્યા છે, અને ખેડૂતો માટે કામ એટલા કર્યા છે. યસ, એના લીધે હયાતી ના આવે ત્યાં પણ લોકોનો એક અલગ પ્રકારનો જે એમના પ્રત્યે વિશ્વાસ, રિસ્પેક્ટ, માન સન્માન હોય છે. જે કહેવાય ને ભાઈ ખરેખર તમારી સાચી વેલ્યુ તો ત્યારે જ ખબર પડે કે જ્યારે તમારી પ્રેઝન્સી નથી હોતી, તમે હયાત નથી હોતા, ત્યારે લોકોનો જે ભાવ હોય, હકીકત કહેવાય જિંદગીમાં તમે કમાણા છો. એ વિઠ્ઠલભાઈ રાદડિયાની ઉપરથી આપણે આઈડિયા આવે છે કે ભાઈ એમને ખરેખર એની જિંદગીમાં બીજા માટે ઘણું બધું કરેલું છે. અને તમારા મતે સાચી મિત્રતા કે મિત્રતા કોને કહેવાય? સાચી મિત્રતા તેવી જ હું ઘણીવાર સ્ટેજ ઉપર કહું છું કે મિત્ર એડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખ મેં પીછું રહે ઓર દુઃખ મેં આગે હોય. દુઃખની અંદર માણસ ઊભો રહ્યો, સુખમાં બધાય તમે ફોર્ચ્યુનર ગાડી લાવો ને ખડકાઈ જાય એવી રીતનું નહીં, પણ જે તમારે સાયકલનો વેત ન હોય અને તમારી દુઃખની અંદર તમારી હારે મિત્ર ઊભો રહી જાય કે ભાઈબંધ કાંઈ પણ તકલીફ હોય તો મને કહેજે, એવા ખંભા માણા જે દે ને એવા મિત્રોની આપણે જરૂર હોય. અને એવા મિત્ર હોય તો જીવનની અંદર તમે કોઈ પણ રીતે સફળતા તમે મેળવી શકો. યસ, એટલે જીવનમાં સારા મિત્ર હોવા ખૂબ જરૂરી છે ખૂબ. ઓકે. અને બીજી વસ્તુ એવું કહેવાતું હોય છે કે ભાઈ કહેવાય ને ભાઈ સફળતાનો નશો ચડી જાય અથવા જિંદગીમાં કંઈક થોડુંક અચીવ થઈ જાય, લોકચાહના વધી જાય, પછી અમુક સમયાંતરે માણસ બદલાતો હોય, તો આ હકીકત છે કે ભાઈ શું છે કે ભાઈ પૈસા આવી જાય, નેમ ફેમ આવી જાય એટલે માણસ આખો ચેન્જ થઈ જાય સમય જતાં? આવું આપણે કહેવાય છે ને કે નાણાં વગરનો નાથિયો ને નાણે નાથા લાલ. આપણીમાં પૈસા ન હોય ને તો એ બધા તુકારે ઉકારે બોલાવતા હોય, એ નાથ્યો કરતા, પણ એ નાથ્યો જે હોય એની પાસે પૈસા આવી જાય ને એટલે કેમ છો નાથાલાલ. એટલે આ પૈસાનો જે ખેલ છે ને એ 100% છે. પૈસા આવે પછી માણસ એને રિસ્પેક્ટ દેવા મળે, એટલે આવી બધી વસ્તુ જોવા મળવાની જ છે. બીજી વસ્તુ, જીવનમાં ગુરુનું હોવું ખૂબ જ જરૂરી છે. તો તમારા મતે જીવનમાં ગુરુની જરૂર શું કામ પડે છે? ગુરુની જરૂર આપણે એટલે પડે કેમ કે તમે કોઈ પણ જગ્યાએ દિશાની આગળ જતા હો તો તમને કોઈક તો એવું કહેવા વાળું જોવે ને કે ભાઈ આ જગ્યાએ તું જાશો એ રોંગ છે, અથવા અહીંયા ખાડો છે એટલે તું જોજે આમાં પડતો નહીં. એટલે આ વસ્તુ તમને કે માર્ગદર્શન મળે તો તમે જીવનની અંદર સફળતા તરફ તમે ઝડપથી આગળ વધી શકો. યસ, એટલે મારે તો હું ઘનશ્યામભાઈ લખાણીને જ ગુરુ માનું છું. આજે મને ઘણી બધી આ ડાયરાની અંદર મને ઘણી બધી એને સફળતા આપી છે. હું કોઈ પણ જગ્યાએ અટવાતો હોઉં અથવા કાંઈ પણ એવું હોય તો એ મને તરત સજેશન કરે કે આમાં ધ્યાન રાખજે, આ રીતનું આમ કરજે, આ રીતનું આમ કરજે. આજે આપણે અટવાણા નથી અત્યાર સુધીમાં, તો એનું કારણ એ છે કે આપણને સપોર્ટ કરે છે. એટલે ગુરુનું હોવું તો ખૂબ જરૂરી છે. ઓકે. અને કહેવાય ને ભાઈ સફળ થયા પછી હાલચાલ બદલાઈ જતી હોય છે, હકીકત સાચી છે?
નહીં, આપણે તો હજી મારામાં તો કોઈ ચેન્જીસ નથી થયો અને આપણે તો પહેલેથી નક્કી કર્યું છે કે આપણે જેવા છે ને એવા ને એવા રહેવાનું છે. આજ સુધીમાં આપણે કોઈ દી ઘમંડ કે કોઈ વસ્તુ આપણે કરતા નથી. જેવા છે ને એવું જ રહેવું છે. પણ એક વસ્તુ છે કે જિંદગીની અંદર આપણે બધાય જો મરવાનો તો બધાય છે, એક સમયે બધાય તાંબાની લોટીમાં ગડગડતા જ જવાના છે. તો મારે એવી ગણતરી છે કે આપણે એક એવું નામ કરીને જવું છે કે જેથી પ્રદીપ પાગડિયા દુનિયામાં ન હોય તો તેથી લોકોના મોઢામાંથી એક શબ્દ નીકળજો કે નહીં, માણસ બહુ ગુડ હતો. અને આપણી જ્યારે પણ આપણે નીકળતા હોય, આપણી જ્યારે અંતિમ સંસ્કાર હશે તેથી પબ્લિક આપણી પાછળ એટલા બધા ચાહકો હોય છે કે માણસો પબ્લિક થવું જોઈએ આપણે. મારી એ ગણતરી છે. ઓકે. ઘણી વખત કેવું થતું હોય ભાઈ, ટૂંકા ગાળામાં સારું પરફોર્મન્સ આપતા હોય, લોકોનો સારો પ્રતિભાવ મળતો હોય, કહેવાય ને ભાઈ જેનું હાલી ગયું હોય, પછી એનો ઘણી વખત કેવો તરત વિરોધી થતો હોય. આ સાચું કેટલું છે? આમાં કેવું છે, જો બધા ઘણા લોકો એવું કહેતા હોય કે હાલે એનો જ વિરોધ થાય, પણ હું એવું વસ્તુ નથી માનતો કે હાલે એનો વિરોધ થાય. જેની હાલમાં ફેર પડી જાય ને એનો જ વિરોધ થાય. તમે ઊંધી દિશાએ ભટકી જાઓ તો જ તમારો વિરોધ કરવાના છે. બાકી તમારું વ્યવસ્થિત રીતે કમ્પ્લીટલી હાલ્યું તો વિરોધ તમારો થવાનો જ નથી ને. ઓકે. હાલમાં ફરી જાય, જેનો ફર પડે હાલમાં જેનો ફેર પડે ને એનો વિરોધ થાય. ઓકે. અને કહેવાય ને ભાઈ, ઘણા બધા કવિઓએ ભાઈ ઉપર પણ ઘણું બધું સાહિત્ય છે એમાં લખેલું હોય છે, ઘણા બધા જોક છે, ઘણી બધી સ્ટોરીઓ ભાઈ ઉપર હોય. તો ભાઈ ભાઈ બહેનનો સંબંધ છે કેવો હોવો જોઈએ તમારા મતે? ભાઈ બહેનનો સંબંધ છે એ કેવું છે, જો હું તો આપણે રામાયણ જોઈએ છીએ તો એની અંદર જે ભાઈચારો હતો એવો ભાઈચારો આપણા જીવનની અંદર હોવો જોઈએ. આજે મારો ભાઈ છે તો મને ખૂબ સપોર્ટ કરે છે. અત્યારે ડાયરા પ્રોગ્રામની અંદર મને ઘણી બધીઓ સપોર્ટ કરે છે, મારા ધંધાની અંદર સપોર્ટ કરે છે. તો મારો સગો ભાઈ છે એ મને જીવનની અંદર ખૂબ સપોર્ટ કરે છે. અમે એકબીજાને સપોર્ટ કરીને જ હાલીએ છીએ. યસ. એટલે મતલબ ભાઈ ભાઈને સપોર્ટ કરવો ખૂબ જ જરૂરી છે. ઓકે. બીજું હમણાં તમે જેમ કીધું રામાયણનું, તો ભાઈ રામાયણ ઉપરથી મને એક વાત હતી ભાઈ, હનુમાનજીનો એવો કોઈ પ્રસંગ છે જે તમને આમ શેર કરો ખૂબ જ ગમતો, અથવા તમારા જ્યારે પણ પ્રોગ્રામ કરતા હોય ત્યારે તમે શેર કરતા હોય? મને એનો પ્રસંગ એ ગમે છે કે જ્યારે રામ ભગવાન બેઠા હતા અને એના ખોળાની અંદર જ્યારે લક્ષ્મણજીનું માથું હતું અને રામ ભગવાન રોતા હતા, એ મૂર્છિત થઈ ગયા હતા લક્ષ્મણજી, ત્યારે હનુમાનજી આ જોવે છે ને એટલે એમ કે ભગવાન હું છું ને તમારે રોવું પડે? તમે મને ખાલી વાત તો કરો કે તમારે શું જોતું છે, તમે કયો એ વસ્તુ હું લાવી દો. અને ત્યારે હનુમાનજી કહે છે કે કોહત ઉતગન મધુ તો રત્નાગન દાહુ, કોહત જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રસન ડારું, કોહત સકલ બોલું સોર જબ દેતન કો મારું, હનુમંત કહત સુન રામ પ્રભુ મેં વાનર એસી કરું કે રાવણ સમેત લંકા કો દક્ષિણ છે ઉત્તર ધરું. તમે પ્રભુ ખાલી હુકમ તો કરો, રાવણ હોતી લંકાને એક બાજુ દક્ષિણ બાજુ લઈને ઉત્તર બાજુ ફેંકી દો. એટલે આવા હનુમાનજી જેવા જો મિત્રો આપણી હારે હોય તો આપણા જીવનની અંદર પણ બદલાવ આવે. યસ. અને આપણને પણ એમાં સફળતા મળે. ઓકે. અને કાઠિયાવાડની અંદર ગામડું કેવું હોય એને સમજાવવું હોય દુહામાં, તો એવો કોઈ દુહો જે શેર કરવા માંગો, જેમાં ગામડાનું આખું વર્ણન આવી જતું હોય, અથવા તમારી રીતે કોઈ પણ શેર કરવા માંગતા હોય? એમાં હું અવારનવાર સ્ટેજ ઉપર કહું છું, કેમ કે ગામડાનો માણસ છું એટલે ગામડાની જ વાતો કરવાની હોય. એટલે મને બહુ ગમે છે કે ગામડું આપણું કેવું હોય, તો કે ચબૂતરા ને ચોરા હોય, ઘરમાં દૂધના ધોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવના આદર હોય, એ હવા ઉજાસમાં જાના હોય, ઘી દૂધ તણા ખજાના હોય, ગાય ગોવાળ અને ગાડા હોય, ધણખૂટ ને પાડા હોય, એ હય હુતાર અને મોચી હોય, વાળંદ કુમાર ને ઘાંચી હોય, રસ્તા કાચા પાકા હોય, શરીએ શરીએ નાકા હોય, એ બાયુની કમરે કૂચી હોય, ગામમાં એક ગોર હોય, હારાકામાં મોર હોય, એ રૂપ નીતરતી નારી હોય પણ આંખું તેજ કટારી હોય, પાછી લાજ શરમની મારી હોય, જાણે પાદરની પણ હારી હોય, આંગણા ગાળથી લીપેલા હોય, દિવેલિયાથી દીપેલા હોય, ઘરે ઘરે તુલસીના ક્યારા હોય, અને અમુક સંતોના ઉતારા હોય. એટલે શેર કરતા સારું હોય ને ગામડું મારું પ્યારું હોય. વાહ, ગામડાની વાત જ કંઈક અલગ છે આખી. અને એ તમે ગામડાના જે તમે લાઈન સાંભળો ને તો એ તમને ગામડું આમ નજરે તરતું હોય, અને જે બધું વસ્તુ અંદર આવતું હોય. પહેલાના સમયમાં કહેવાય ને ભાઈ, મીઠો આવકારો જેવો હતો. હા. ઘરે કાંઈ હોય કે ના હોય, પણ આમ એની ઘરે કોઈ પણ મહેમાન આવે તો ઘરવાળા ખબર ના પડો દે એવી મહેમાન ગતિ કરતા, એટલો રિસ્પેક્ટ લોકોમાં સંબંધ એટલો હતો. એ ક્યાંક ને ક્યાંક ઓછો થઈ ગયું લાગે છે તમને? એમાં 100% હવે ઘણો બધો ચેન્જીસ આવવા મળ્યો છે. પણ એમાં એક લાઈન હતી કે હેજી તારા આંગણિયા હે પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. કે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો મીઠો આવકાર આપજો. પૂછીને આવે, પૂછીને નહીં. યસ. પૂછવામાં એમાં ઘણો ફેર છે. ઘણા એમ કે ભાઈ ઓલા ભાઈ ત્યાં જવા જેવું છે કેમ છે,
એટલે પૂછીને આવે ને પૂછીને આવે, એમાં બેમાં ડિફરન્ટ છે એમ. યસ. અને કહેવાય ને ભાઈ કાઠિયાવાડને શૌર્ય અને સંસ્કૃતિની ધરા કહેવાય છે. ભાઈ ત્યાંથી એવા બધા વીર નીકળી ગયા છે ને સંસ્કૃતિ માટે પણ એક જાણીતું છે. તો આ બાબતે તમારું શું કહેવું છે કાઠિયાવાડની શૌર્ય અને સંસ્કૃતિ બાબતે? કાઠિયાવાડની ધરા કંઈક અલગ છે અને કાઠિયાવાડનો દુહો બહુ સરસ છે કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન, પછી થાને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. આ બધી કાઠિયાવાડના દુહા છે, એમનું નથી કીધા. આપણે બિલખાની દીકરી કે કાળિયા ઠાકરને કહી દે કે હે નોધારાના ધાર, હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, અમારા કાઠિયાવાડમાં એકવાર ભૂલો પડી જા, જો ખવડાવવા માટે અમારી પાસે મુઠ્ઠી ઝારના દાણા નહીં હોય તો એકના એક દીકરા છેલ્લિયાને ખાંડીને ખવડાવી દે, બાકી તેને અહીંથી ભૂખ્યો નહીં જવા દે. એ આપણી કાઠિયાવાડની ધરા કે મોહન થા મહેમાન અમગર એક જ વાર, જવને રાતી જુવાર તને સ્નેહ જમાડ્યું શામળા. વાહ વાહ. એટલે કાઠિયાવાડની ધરા જ કંઈક અલગ છે. યસ. અને ઘણી વખત કેવું હોય ભાઈ કાઠિયાવાડી બોલી ટોન આખો અલગ જ પડે છે. હવે ઘણી વખત કાઠિયાવાડી વિદ્યાર્થીઓ હોય સિટીમાં જતા હોય છે કામ કરવા માટે, ભાઈ ગામડેથી પહેલેથી રહ્યા એટલે કેવું છે ભાઈ ગમે વસ્તુ હોય કાઠિયાવાડીનો ટોન ચેન્જ ના થાય. કહેવાય ને કાઠિયાવાડી ટ્રાય કરે, ભાઈ હું અમદાવાદમાં જાઉં છું તો અમદાવાદી બોલી બોલું, એ થોડાક દિવસ ટ્રાય કરે, છેવટે અમદાવાદીને કાઠિયાવાડી બોલતો કરી દે. પણ એટલે કહેવાય ને ભાઈ કાઠિયાવાડી એની બોલી પ્રત્યે બહુ રિસ્પેક્ટ માન સન્માન હોય છે. તો ઘણી વખત કેવું હોય છે લોકો એવું કહેતા હોય છે કે ભાઈ કાઠિયાવાડી બોલી છે, ઘણા લોકો ટ્રોલ બી કરતા હોય છે. તો કાઠિયાવાડી બોલી બાબતે તમારું શું કહેવું છે? જો કાઠિયાવાડની જે બોલી છે ને એ આપણી તળપદી ભાષા છે. Yes. અને તળપદી લેંગ્વેજ છે એટલે એની અંદર તમે જો અવનવા શબ્દ હોય. હવે આપણે બૂટ નીચે આપણે જે પહેરીએ એને આપણે કહીએ કે હગ તળી. હવે હગ તળીમાં ઘણા સમજે નહીં, પણ આપણી કેવું છે કાઠિયાવાડની ભાષા કંઈક અલગ છે. બધા પંથકની અલગ અલગ ભાષા હોય. એટલે કાઠિયાવાડની બધા ટ્રોલ કરતા હોય, પણ જે કાઠિયાવાડની ભાષા બોલવાની જે મજા છે, એનો જે લહેકો છે, આજે અમારા હાસ્યરસની અંદર સૌથી વધારે જો ઉપયોગ થતો હોય તો અમારા તળપદી ભાષાનો, અને એના કારણે લોકોને અમે હસાવી શકીએ છીએ. એટલે અમારી માટે તો કાઠિયાવાડની ભાષા અમારી માટે ખૂબ ગૌરવની વાત છે. યસ. કારણ કે લોકોને સાંભળવું પણ એવું જ ગમતું હોય છે. ખરેખર લોકો અમુક જગ્યાએ કહેતા હોય વિરોધ કરે છે, અથવા વિરોધ તો ના કરતા પણ ટ્રોલ કરતા હોય, પણ ખરેખર લોકોને સાંભળવું જ ગમતું હોય છે. કારણ કે હવે ધીમે ધીમે કેવું છે લુપ્ત થઈ ગયું. પહેલાના સમયમાં હતા ઘણા બધા રોજિંદા લાઈફમાં તળપદા શબ્દો યુઝ કરતા હતા. હવે સાંભળવું કેવું છે ભાઈ ધીમે ધીમે આવનારી પેઢીઓને તમને લાગે સાંભળવાનું બંધ થઈ જશે. ઓકે. અને ગામડાની વાત કરું ભાઈ તો ગામડાનું જે જીવન છે, લોક ડાયરા છે, સંસ્કૃતિ છે, એ અત્યારે કઈ રીતના ગામડાને સજીવ રાખે છે તમારી દ્રષ્ટિએ અત્યારે? મારી દ્રષ્ટિએ તો જો ગામડાની આજે બધા સંસ્કૃતિને સભર બધા ડાયરાઓમાં બધા કલાકારો વાતો કરતા હોય છે. અને જે લોકગીત છે, લોકસંગીત છે, એ આજે પણ એ ગામડાને સભર બધા લોકો રજૂઆત કરતા હોય છે. અને અમારા ગામડામાં સૌથી વધારે પ્રોગ્રામ થતા હોય છે. દિવાળીએ પણ અમારે વધારે પ્રોગ્રામ થતા હોય છે. એટલે લોકો હજી આપણને એક વસ્તુ અંદરથી ગમે છે કે હજી લોક ચાહના એટલી છે લોક ડાયરાને લઈને કે લોકો હજી ચાહે છે. અને આજ સુધીમાં આપણે ડાયરાની અંદર કોઈ એવું વલ્ગારિટી નથી આવી કે જેના કારણે લોકો છે એને ડાયરા તરફ નફરત થવા મળે, એવું વસ્તુ નથી આવી. ઓકે. હજી લોકો પણ ક્યાંક ને ક્યાંક રિસ્પેક્ટ માન સન્માન આપે છે ને જે અંદરથી એમને આશા છે કે આ સાંભળવાની મજા આવશે. એટલે ક્યાંક ને ક્યાંક એનો વારસો છે હજી જળવાઈ રહ્યો છે. ઓકે. બીજું કે પહેલાં કેવું હતું ભાઈ આઈટમ આવે અથવા એવો કોઈ વાર તહેવાર આવે ને તો ગામડામાં અમુક જગ્યાએ મેળા થતા હોય અને બહુ બધા લોકો મેળામાં જતા હોય. અલગ જ માહોલ હતો કે મેળામાં જવાની મજા અલગ અલગ જ હોય. કારણ કે કહેવાય ને ભાઈ ગામડામાં રહેતા ખુશીનો માહોલ ત્યારે જ આવે. તો જે આ પ્રકારના મેળા થતા હતા એ ભારતીય સંસ્કૃતિને કઈ રીતના જીવંત રાખતા? કારણ કે હવે ધીમે ધીમે કેવું છે મેળાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. એની જગ્યાએ સિટીમાં ઘણા અલગ અલગ પ્રકારના થવા મળ્યા છે. મતલબ એન્જોયમેન્ટ માટેનું સામાન વધી ગયું છે. પણ જે ગામડામાં જે મેળા આ પ્રકારના થતા એ આપણી સંસ્કૃતિને કઈ રીતના કનેક્ટ રાખતા અને લોકોમાં ત્યારે કઈ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો? મેળામાં પહેલાં જો આપણે જ્યારે ગામડામાં ખબર પડે ને આ જગ્યા મેળો થવા જઈ રહ્યો છે અથવા થવાનો છે, ત્યારે આપણે બધા નાના હતા ત્યારે આમ અલગથી ઉત્સાહ જ એનો અલગ કંઈક હતો. કેમ કે ત્યાં જાય એટલે આપણને એક રમકડું ગમતું હોય, કંઈક ઓલી પેલા નાની એવી દડી આવતી એ આપણને ગમતી હોય. પછી એવી બધી વસ્તુ આપણને ત્યારે જાતા ને એટલે આપણને ગમતી, એટલે આપણે લઈને આવતા. ખાલી ₹1ની વસ્તુ આવતી તો એ અંદરથી આપણને ખૂબ આનંદ આવતો. અને મેળા થકી આખું આપણું જે સૌરાષ્ટ્ર છે એ એક જગ્યાએ ભેળું થતું અને ઘણા બધા અંદર ત્યાં ખાલી મળે તો આપણને ઘણો બધો આનંદ થતો. એટલે મેળા છે હજી હું તો કહું ગામડાની અંદર આ વસ્તુ થવી જોઈએ કે જેથી બધા લોકો છે હજી કનેક્ટ રહે
અને એ લોકચાહના છે એ એમનું રહેવી જોવે છે આખું દી. યસ યાદ આપણી ભૂલાવી ન જોઈએ. અને મને ખબર છે મેળા હોય હજી હાલની તકે દડી મળે છે. મળે તો આપણે આમ જોઈએ ને તો આપણને યાદ આવી જાય કે આ આપણે દડી આપણે એટલા વર્ષો પહેલા આવતા અને આવી દડી લેતા. હા કારણ કે કેવું લોકો મેળાની આતુરતાથી રાહ જોતા હોય ભાઈ આ સિઝન આવે આ તહેવાર આવે ત્યારે મેળો થતો હોય છે. બીજું છે ભાઈ ગીરના સિંહ અને કાઠિયાવાડી લોકો વચ્ચેનો એક કહેવાય ને ક્ષત્રિય પ્રકારનો સંબંધ છે. આ સંબંધ વિશે તમારું શું કહેવું છે? ગીર તો ગીર છે, બરોબર છે. અને એની અંદર સિંહનો ને એ વિસ્તાર જ આખો એ છે. આજે અમારે શેત્રુંજી કાંઠાની અંદર પણ એ વસ્તુ લાગે છે. તો ત્યાં ઘણા બધા સિંહ ને એ બધા રહેતા હોય છે. પણ આજે જે ધરા છે ગીરની છે, કાઠિયાવાડની ધરા છે, એ આખું જંગલ વિસ્તાર કહેવાય. અને એની અંદર અમે ઘણી બધી વાર સ્ટેજ ઉપર પણ સિંહને લગતી બધી વાત કરતા હોય છે અને ઘણી બધું એનો ઇતિહાસ પણ કહેતા હોય છે. તો આજે આમ ફરવાય લોકો ઘણી વાર ગીરની અંદર જતા હોય છે, પણ એનો કંઈક નજારો જ કંઈક અલગ હોય છે. યસ. બીજું કે ઘણી બધી જૂની પરંપરાઓ હોય એમાંથી એવી કોઈ પરંપરા છે કે હજી પણ તમે જાળવી રાખી હોય? એમાં જો હું આ કાઠિયાવાડી પહેરવેશની અંદર આપણે પહેલેથી પહેરીએ છીએ, બરોબર છે, એટલે એ તો એક છે જ. પણ હાલની તકે હજી હું હાથ છે ને એ ઓલા દાળ ભાત જે છે ને, દાળ ભાત હું હજી હાથેથી જ ખાઉં છું. ઓકે, હાથથી જ ખાવ છો? હાથેથી. આમ બહાર ગયા હોય તો ક્યારેક વળી ચમચીનો યુઝ કરે, બાકી મોસ્ટ ઓફ હું હાથેથી ને દાળ ભાત ખાઉં. અને જે હાથેથી આપણે આમ 5 આંગળી આપણી ભેગી થાય અને એ જે કોળીઓ આપણે ખાઈએ ને એની કંઈક મીઠાશ જ અલગ હોય. ઓકે, એટલે હજી પણ તમે ગમે ત્યાં જાઓ એટલે આ હજી પણ એ જ સિસ્ટમ, ગમે એ હોટલમાં ગયા હોય તો ભલે. અને અત્યારે જે કરન્ટલી કાઠિયાવાડની જે ભવિષ્યની પેઢી છે એની પાસેથી આપણે આ સમાજ માટે શું અપેક્ષા રાખી શકાય? હું તો જે પેઢી છે એને એટલું ખાલી કહું છું કે એક સંસ્કૃતિ આપણી ભૂલાવી ન જોઈએ. કે આપણે કાઠિયાવાડની ધરાની અંદર આપણે જન્મ લીધો છે તો આપણી જે સંસ્કૃતિ છે એ ખાસ લુપ્ત ન થવી જોઈએ. અત્યારે ધીમે ધીમે કરતાં આ કાઠિયાવાડના પહેરવેશમાંથી આવું ફાટલા કપડાં સુધી વી આવ્યા છે. તો મારું કહેવાનું એટલું છે કે હજી આપણી સંસ્કૃતિ જાળવી રાખીએ, લોક સંગીત, લોક ડાયરા એને આપણે જાળવી શકીએ. એવી રીતના બધા ભેગા થઈ અને કામ કરીએ જેથી ભવિષ્યની પેઢીને કાંઈ તકલીફ ન પડે. ઓકે, આ સિવાય ગામડાની કોઈ વાત છે કે ભાઈ જે તમને બહુ ગમતી હોય? ગામડાની તો હું છે ઘણી બધી વાતો છે કે મને ગમતી હોય. ગામડાનો પહેરવેશથી માંડી અને ગામડાની વાતાવરણ, સંસ્કૃતિ, એ વસ્તુ આપણને પહેલેથી ગમતી આવે છે. ઓકે, અત્યારે તમારે રૂટીનમાં ગામડામાં જવાનું થતું હોય છે કે સિટીમાં જ હોવ છો તમે? હું તો મારે કેવું સૌરાષ્ટ્રની અંદર મારો પ્રોગ્રામ ઘણા બધા હોય છે અને ઘણીવાર હોય છે. એટલે બને ત્યાં સુધી મારો સૌરાષ્ટ્રની અંદર પ્રોગ્રામ હોય ને એટલે ગામડે આટો મારતા હોઉં. એટલે ફરીવાર પાછી આ યાદ તાજી કરીને પાછો વી આવું. અને હવે તો દિવાળીએ બધા મોસ્ટ ઓફ રોકાવા માટે જાય જ છે. પણ એક વસ્તુ દિવાળીએ કેવું થાય કે દિવાળીએ બધા જાય ને ઘણા પૈસાનો વિચારતા હોય કે ભાઈ એટલી બધી ટિકિટ છે, કેમ જવું, આ છે તે છે. પણ આખા વર્ષની અંદર આપણે એક વખત આપણે ગામડે જઈએ ને એટલે આપણે આખા ફ્રેશ થઈ જાય. આપણે મજા જ એટલી આવતી હોય ગામડાની. એટલે આખું કે ને રિફ્રેશમેન્ટ થઈ જાય. રિફ્રેશમેન્ટ થઈ. જેટલા પણ સિટીમાં કહેવાય કન્ટિન્યુ 100-200થી કાંઈક ને કાંઈક ટેન્શન હોય, તણાવ હોય, પૈસાના પ્રોબ્લેમ હોય, કોઈને કરિયરના પ્રોબ્લેમ હોય, એ બધા દૂર થઈ જાય. પણ અત્યારે હવે એવું થઈ રહ્યું છે ભાઈ જે ગામડામાંથી લોકો આવીને સિટીમાં વસી ગયા છે અને જે છોકરાઓ છે જેમનો ઉછેર સિટીની અંદર થયો છે એ લોકોને હવે ગામડે જવું ગમતું નથી. જોઈએ તો પહેલાંની કમ્પેરમાં હવે લોકો ધીમે ધીમે બહુ રેર કેસમાં એમના પપ્પા હોય, માતા પિતા હોય જતા હોય ત્યારે જતા હોય છે. તો એવું નથી લાગતું કે ભવિષ્યમાં એક સમય એવો આવશે કે ભાઈ ગામડામાં જે લોકો રહે છે એના લોકોના મનમાં જ ખાલી ગામડાનું મહત્વ રહેશે? ધીમે ધીમે આપણા જ લોકો છે અહીંયા આવી ગયા એના મનમાંથી ગામડાનું મહત્વ નીકળી જશે? 100% એવું થાય. જો હજી હું તો કહું આ જે આપણા બાળકોને એવી પેઢી છે એને ગામડા તરફ નહીં વાળીએ ને તો ભવિષ્યની અંદર આ પ્રોબ્લેમ ક્રિએટ થવાનો. હવે તમે જો અત્યારે ગાડાઓ નીકળી ગયા, બળદો નીકળી ગયા, ઘણા બધા ઓજારો, સામાન બધા નીકળી ગયા. ઘર એ આપણે પેલા ગાયરના ઘર હતા એ બધા નીકળી ગયા. એટલે ધીમે ધીમે આપણું ગામડાની સંસ્કૃતિ ઘણી બધી લુપ્ત થઈ ગઈ છે. અને આજે ગામડામાંથી લોકો બધા મૂકી બધો ઘર બર મૂકી બધા અહીંયા સુરત સિટી તરફ વળવા મળ્યા છે કે કોઈ પણ સિટીની અંદર વળવા મળ્યા. હવે એક સિટી તરફ વળ્યા છે એનું એક રીઝન છે કે ભાઈ સંબંધ. તો કે સંબંધ નથી થતો, હક પણ નથી થતો, ગામડાની અંદર હક પણ ન થાય. તો અહીંયા સુરતમાં કે કોઈ પણ સિટીની અંદર આવી અને વસવાટ કરવો પડે, ધંધા કરવો પડે. હવે ગામડાની અંદર ખેતીમાંથી માણસ હારામાં હારું કમાતો હોય, 50 વીઘા જમીન હોય અને હારામાં હારું કમાતો હોય, છતાં એ મૂકી અને અહીંયા બધું આવવું પડે છે. એટલે ભવિષ્યની અંદર ઘણો બધો પ્રોબ્લેમ આવવાનો. માટે જો આપણે ગામડાની માટી તરફ આ જે નવા પેઢી છે એને આપણે રાખશું તો વધારે સારું પડશે. ઓકે, બાકી ગામડું જોશે ને તો ઓલરેડી ગામડાનો જે પ્રકારનું કહેવાય ને ધીમે ધીમે લોકો ભૂલી રહ્યા છે એનું પ્રમાણ હજી પણ વધતું જશે. ગામડાને માણી જ નહીં શકે ને.
ગામડાનું વાતાવરણ, Yes. ગામડાની મહેનત, આપણા બાપ દાદાએ કેવી મહેનત કરી છે એ તો એને ખ્યાલ આવવો જોઈએ ને Yes. કે ભાઈ પહેલા ખાતરની ગાડીઓ ભરતા, Yes. કપાસિયા આપણે સોંપીએ છીએ તો એ કઈ રીતે સોંપાય. ખેતરમાં પાણી કઈ રીતના વાળવું. હા, અત્યારે અડધા એવા છે. હવે તમે અત્યારે કોઈ પણ અમદાવાદ કે કદાચ કોઈ પણ સિટી હોય, તમે એ છોકરાને પૂછો કે ભાઈ આપણે આ કપાસનું આપણે વાવેતર કરવું છે તો કઈ રીતે થાય, તો કોઈને ખબર નહીં હોય. ખેતી વિશે અત્યારે કોઈને ખબર જ નથી. નથી. તો જો આ ગામડા તરફ નહીં વળે તો એક સમયે આ ખેતી પ્રધાન આપણો જે કૃષિ પ્રધાન જે દેશ છે એ ધીમે ધીમે ઓછો થતો જાય. Yes. એટલે માણસ ખેતી તો કરવો જ જોઈએ, તો એ પ્રમાણે પેઢીને થોડીક વાળી. હવે કેવું છે ભાઈ, ખાસ કરીને લોકો પાસે જમીન છે તો એ લોકો બીજાને આપી અને પોતે સિટી તરફ વળી રહ્યા છે. હા. અને પેલા એવું હતું ભાઈ, ઘેરે ઘેરે તમે જો તો 8 થી 10 અલગ અલગ ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, એવા પ્રાણીઓ રાખતા, જેથી કરીને દૂધ છે, ઘી છે, સારું ખાવાનું મળતું. હવે ધીમે ધીમે ગામડે પણ લોકો છે હવે અવોઇડ કરે છે ભાઈ, ઘરે કોઈ પણ પ્રકારના ઢોર રાખતા નથી, જેથી દૂધ છે પણ ગામડે અત્યારે દૂધની અછત સર્જાઈ ગઈ છે. આવો માહોલ અત્યારે થઈ ગયો છે. 100%. હવે આપણે પેલા ગામડે ઘણી બધી ભેંસો હતી ત્યારે તાજું દૂધ મળતું. હવે અત્યારે આપણા સુરત મહાનગરપાલિકાની અંદર કઈ પ્રકારની ભેહું મળે એ જ ખબર નહીં પડતી. વિયાથી નકરું દૂધ દે કરે છે. માખણ તો ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં, દૂધ તો કે ખૂટવા નહીં. પ્રાણી ઘટી રહ્યા છે, દૂધનું ઉત્પાદન વધી રહ્યું છે. એટલે વિચારવાનો વસ્તુ છે કે આ દૂધ એટલું બધું આવે છે ક્યાંથી, બધું ભેળસેળ વાળું. અને આજે બધાને હાર્ટ એટેકના પ્રોબ્લેમ થવા મળ્યા છે, ઘણી બધી શરીરની અંદર તકલીફો આવવા મળી છે. આજે સંતાન પ્રાપ્તિની અંદર લોકોને પ્રોબ્લેમ થવા મળ્યા છે. તો આજે છે ભેળસેળના કારણે. એટલે તાજું આપણે હું તો ખાવું જોઈએ. ગામડાની અંદર થોડીક વાર તમે રહો, 15-20 દિવસ રોકાવ તો તમે આમ આખા ફ્રેશ થઈ જાઓ, તમને તાજું ખાવાનું મળે એટલા માટે. અને અહીંયાનું વાતાવરણ શુદ્ધ હોય. બીજું કે હાસ્યના લીધે બાળકો હોય કે મોટી ઉંમરના વૃદ્ધ હોય એના પર કેટલો ફરક જોવા મળે છે અત્યારના બીજી લાઈફસ્ટાઈલની અંદર વાત કરીએ તો. હાસ્ય જો લોકોને છે ને હસવું છે, બરોબર છે, પણ હવે કેવું છે કે બધાએ ગમે ત્યારે ધંધેથી આવે એટલે થાકી ગયા હોય, ખાઈ પીને સીધા સૂઈ જાય. પણ હવે પહેલાં જે આપણે મિત્રતા હતી કે બધાએ ખૂણે બેહવા જાય, ગામડું હોય તો આપણે ગામડે ઓટલે બેહવા જઈએ, પછી સુરત હોય તો આપણે સુરતની અંદર આપણે બધા ભાઈબંધ મિત્રો બેસી. હવે એ બધું ઓછું થઈ ગયું છે. માણસ પછી શું છે, ધંધેથી ઘરે ને ઘરેથી ધંધે. આમાં નામાં માણસનું જીવન છે પૂરું થઈ જાય છે. માણસ હસવાનું ભૂલી જાય, આનંદ કરવાનું ભૂલી જાય. પણ એક વસ્તુ છે કે આજે ઘણા બધા લોક ડાયરાઓ કરે છે તો એની અંદર છે, જો અમારે કેવું છે, હાસ્ય કલાકાર એક કમ્પલસરી હોય ડાયરાની અંદર, જેથી લોકોને મજા આવે. ઘડીક વાર લોક ગાયક હોય તો એનો રાઉન્ડ પતાવીને પછી અમારો વારો આવે એટલે અમે હાસ્ય કલાકાર હોય એટલે અમે લોકોને હસાવી, એટલે લોકો આખા ફ્રેશ થઈ જાય. પછી ફરી વાર પાછા એનો રાઉન્ડ હોય. એટલે બધી વસ્તુ અમે પીરસીએ, લોક સંગીત, એને મજા આવે એવી બધી વાતો કરીએ છીએ, અને સાથે દેશભક્તિના ગીત પણ અમે લઈએ છીએ. આ રીતનું બધું હાલતું હોય. તમે હાસ્યને એઝ અ કલા કે મનોરંજન કઈ રીતે જોવો છો? હું તો એક તો પહેલી વસ્તુ કે કલા પણ છે અને મનોરંજન પણ છે, બે વસ્તુ છે. પણ જો બેયનો સથવારો હોય ને તો જ આની મજા આવે. મારી અંદર કલા છે, સામેવાળા પાસે મનોરંજન છે. કેમ કે હું અહીંથી બોલું, જો સામેવાળા માણસને દાંત આવશે તો એની મજા લઈ શકશે. એટલે અમારું બેયનું કોમ્બિનેશન હોય. એ લોકો હસતા હોય તો અમે અહીંથી રાજીપો અમને મળતો હોય કે ભાઈ જો એ લોકોને પ્રોગ્રામમાં બહુ મજા. અને અમને ઘણીવાર અમે પ્રોગ્રામ પૂરો કરીને એટલે અમે પૂછતા હોય કે ભાઈ કેમ લાગ્યું, કેમ છે. ત્યારે જે લોકોનો રિસ્પોન્સ આવે કે ભાઈને અમને ખૂબ મજા આવી, ખૂબ આનંદ કર્યો, ત્યારે અમને અંદરથી એક રાજીપો થયો. અમારે પૈસા કરતાં વધારે મહત્વનું એ વસ્તુ હોય કે અમે ખૂબ રાજી થયા, અને એ લોકો રાજી થાય એટલે અમને આશીર્વાદ આપે. આશીર્વાદ આપે એટલે જીવન ઓટોમેટિક ચાલ્યા કરે. એટલે મેન વસ્તુ છે એ જ વસ્તુ. પ્રદીપભાઈ, તમારી ઘણી બધી એવી રચના છે જે તમે જાતે કરેલી હશે, તો એમાંની કોઈ એવી રચના છે કે ભાઈ જે તમને યાદ કરવામાં તમારે બહુ બધો સમય કે તકલીફ લેવી પડી હોય પછી યાદ રહી હોય તમને? એમાં એક મારી રચના છે જે હું ડાયરાની અંદર બોલું છું. ગાડીના નામ બધા એક સાથે બોલું છું. ઓકે, ફોર વ્હીલર નામ? હા, ફોર વ્હીલર નામ. હવે ફાસ્ટ સ્પીડ વાળી આઈટમ છે ઘણી બધી, હવે તો બોલું છું, પણ એની અંદર મારે સૌથી મારી પહેલી આઈટમ એ હતી. અને ગાડીના નામ બધા યાદ રાખવા એટલે બહુ અઘરા હતા. પછી ચાલુ ગાડીએ હું બધું વાતચીત કરે જાઉં, આમાં યાદ રાખતો જાઉં, ફોન આવે વાતચીત કરે જાઉં, પછી પાછું ખોલીને જોતો જાઉં, એમ કરીને મેં યાદ રાખ્યા. પણ ગાડીના બહુ બધા નામ છે. એ રચના તમને એક ઝલક બતાવો એની, કે ઘણી બધી પ્રકારની ફોર વ્હીલ ગાડી છે, પણ કેટલી પ્રકારની, તો કે એસન્ટ્રી એવિયો, એક્સયુ, ઓડીને, હેન્ડઓવરને, રેપિડને, રોલ્સને, રિટસને, હિટસને, લોરાને, રેન્જ ઓવર, ફોર્ચ્યુનર, વેરના, કિયા, બેલેનો, બ્રેઝા, નેક્સોન, હેરિયર, સ્કોડા, સેનોટ, સેલ્ટોસ, ઇમેજ, ને થાર,
એમ્બેસેડર, SS4, અલ્ટ્રીલા, એસ્ટિલો, આઇટવેન, ફેન્ટી, અર્ટિગા, ઇન્ડિગો, ઇયો, નિકો, ઇનોવા, ટાવર અને ફંટી, કોરોલા, કેમરી, સ્કોર્પિયો, ફન, ક્લાસિક, યુટિલિટી, ગેટસ, બોલેરો, બિમલ્યુ, બીટને, જીવા, જેન, જાયલો, જીપ્સી, જેટીને, જેગવાર, વાન, વિસ્ટો, વોકન્સ, વેગન, વિસ્ટા અને વેગનાર, ડસ્ટર, ફેબિયા, ફિગો, ફિયાટ, ફેસ્ટા, ફરારી, સનીને, સુમો, સેન્ટ્રોને, સ્વિફ્ટ, સિયાર અને સફારી, ઉનો, નેનો, પોલો ને પજેરો, માઝાને, મર્સિડીઝ, માઇક્રોને, તુફાન, સેલ, સિર્વેને, સોનાટા, એસ્ટ્રા, અલ્ટ્રા, હોન્ડા સિટી, હુમર, સેન્ટ્રલ. વાહ ભાઈ વાહ, એટલા બધા નામ રાખવામાં કેટલો સમય લાગ્યો હતો? એટલે ઘણી બધી તકલીફ પડી, પણ મારું કેવું છે, હું ચાલુ ગાડીએ આ બધું યાદ કરતો જતો પ્રોગ્રામની બધી વસ્તુ. ઓકે, આ નવી નવી રચના કરવાનો આઈડિયા તમને કઈ રીતના જેવી રીતે તમે ગાડીની કરી છે, ઘણી બધી બીજી કરેલી હોય, સુરત ઉપર તમે બોલ્યા છો, તો આ બધો આઈડિયા કઈ રીતના ક્રિએટ થાય? તમે જતા હોય રસ્તામાં ત્યારે ક્રિએટ થાય, કંઈ જોવો એટલે થાય, સાંભળો, વાંચો, કઈ રીતના આઈડિયા આવે છે? આમાં જો વાંચવાથી ઘણી બધી વસ્તુ ક્રિએટ થતી હોય, પછી ઘણા બધા લોકોને આપણે સાંભળતા હોય, આપણને એમ લાગે કે આ આપણામાં ટેલેન્ટ છે ને આપણે આ કરી શકશું રજૂ. તો હવે એ પછી મેં બધાને સાંભળવાનું ચાલુ કર્યું, ઘણી બધી વસ્તુ આડી આવતી ને હવે તો કેવું છે કે ખબર છે કે આપણે સ્પેશિયલ આઈટમ આવી ફાસ્ટ સ્પીડવાળી બોલીએ છીએ, તો ઘણા બધા લોકો આપણને મોકલે કે જો આ નવું આવ્યું છે આ તું બોલજે. એટલે ફાસ્ટ સ્પીડવાળું જેટલું આવે ને એ બધું રોગના નામ બોલું છું, પછી કઠણ છે એ વસ્તુ બોલું છું, પછી આ ગાડીના નામ છે, આવી બધી 3-4 વસ્તુ એવી છે કે જે ફાસ્ટ સ્પીડવાળી બોલું છું. કઠણ છે એટલે શું? એ રચના કઈ છે? કઠણની અંદર એમાં આખું બહુ લાંબુ એવું વસ્તુ છે કે કઠણ છે તો આ વસ્તુની અંદર કે વસ્તુ કેટલી કઠણ છે એમ. ઓકે, તો એની અંદર એ બોલું છું, કાંકરાચી, ભરત કઠણ, પંજાબી, મરદ કઠણ, દિલના દરદ કઠણ, હળગેલા હાથ કઠણ, આવી રીતની બહુ લાંબી રચના છે. ઓકે, સમજાઈ ગયું. એટલે આવી બધી રચનાઓ તમે કરતા હોય છે? કરતો હોઉં છું. ઓકે, ના કેવું નેચરલી યાદ રહી જતું હોય છે કે ભાઈ પ્રેક્ટિસ કરતા હોય? ઘણી વખત કેવું હોય, શ્રોતા તરીકેની વાત કરું, ઘણીવાર મને એવો સવાલ થતો હોય કે ભાઈ કલાકારો હોય 4-4 કલાક 5-5 કલાક કન્ટિન્યુ બોલે, અને એવું બી નથી કે ભાઈ લોકોને કનેક્ટ ના રાખે, લોકોને મજા આવે એવું જ બોલતા હોય, પાછા જેવો માહોલ હોય એવું જ બોલતા હોય, તો આમ રચના ઓટોમેટિક આવી જાય. એક કહેવાય ને એક પ્રકારની કલા, તમારી અંદર કલા હોય તો જ પોસિબલ થાય. તો તમે યાદ રાખતા હોય છો કે ભાઈ તમને પ્રેક્ટિસના લીધે અથવા તો તમારી બનાવવાની જે ઓલું કહેવાય ભાઈ સ્પીડમાં તમને એબ્ઝોર્વ કરી દો, ભાઈ સામે ઓડિયન્સ કંઈ નખરા કરતા તેના ઉપર તમે જોક્સ કરતા હોય? અમારે તો માહોલ જોઈને જ હાલવાનું હોય, સામે ઓડિયન્સ બેઠું હોય ને એટલે અમને એમાંથી ને ઘણી બધું હાસ્ય મળી જતું હોય ને ત્યારે એટલે અમે તરત ઓન સ્પોટ અંદર નીકળી જતું હોય ડાયરેક્ટ. અને અમારે કેવું છે બુક વાંચન કરતા હોય ને એટલે અંદરથી જ નવું આવ્યા કરે, અને અમુક વસ્તુ એવી હોય કે જેનો રિયાઝ પણ કરવો પડે. હવે જેમ કે આ ફાસ્ટ સ્પીડ બધી આઈટમ છે તો અમારે એનો રિયાઝ પણ કરવો પડે, ઘણું બધું યાદ રાખવું પડતું હોય. ઓકે, જનરલી સૌથી વધુ જોક્સ કયા ટોપિક ઉપર થતા હોય છે તમારા ડાયરામાં? જનરલી મોસ્ટ ઓફ બધા કલાકારો, હાસ્ય કલાકારો મોસ્ટ ઓફ પતિ પત્નીના જોક્સ હોય. કેમ કે પતિ પત્ની એક જ એવું પાત્ર છે કે જેની ઉપર તમે હાસ્ય કરી શકતા હોય, કંઈક ને કંઈક નવું એમાંથી જોવા મળતું હોય. ઓકે, એટલે એ ટોપિક ઉપર વધારે તમારે ડિસ્કશન થતું હોય? વધારે. ઓકે, પ્રદીપભાઈ, છેલ્લો આપણો પોડકાસ્ટનો સવાલ કે ભાઈ પ્રદીપ પાઘડીને લોકો કઈ રીતના જોવે એવી તમારી ઈચ્છા છે ભવિષ્યમાં? મારે તો એક જ ગણતરી છે કે જિંદગીની અંદર જ્યારે અમારું કદાચ મારું સ્ટેટસ હોય ન હોય કે જ્યારે પણ આપણે ન હોય તો દુનિયા છે એ આપણને એક સારા નજરિયેથી જોવું જોઈએ, અને એક આપણે કીધું એમ કે હર હંમેશા આપણી આ પાઘડીની જે છાપ છે એ છેક સુધી રહેવી જોઈએ અને લોકો આપણને યાદ કરતા રહેવા જોઈએ. ઓકે, આ રીતે મતલબ તમને ઓળખવા જોઈએ. ઓકે, થેન્ક યુ પ્રદીપભાઈ, તમારો કિંમતી સમય આપવા બદલ. ખાસ કરીને જનરલી અમે પોડકાસ્ટ કરતા હોય એટલે બિઝનેસ ઉપર વધારે ડિસ્કશન થતું હોય, પણ આજના આપણું જે કન્વર્ઝેશન છે એમાં કોઈ બિઝનેસ બાબતનું નહીં, લોકોને જેની જરૂર છે એટલે કે હાસ્યની, બીજી વસ્તુ ગામડાના મહત્વ વિશેનું ડિસ્કશન થયું. એટલે આ એપિસોડ જેટલા બી અમારા શ્રોતાઓ છે, જેટલા પણ વ્યુઅર્સ એમને 100% ગમશે, અને ભવિષ્યમાં પણ તમે તમારી સાથે બીજો પોડકાસ્ટ કરીએ એવો તમારો સમય મળે એના માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.